સાંજનો સમય હતો. જયંતીલાલજી પોતાના ભાઈના અંતિમ સંસ્કાર પછી ઘરે પાછા ફરવાની તૈયારી કરી રહ્યા હતા. ઘરનું વાતાવરણ ભારે હતું. સૌની આંખો ભીની અને ચહેરા થાકેલા હતા. ત્યારે જ તેમનો ભત્રીજો રાકેશ તેમની પાસે આવ્યો અને બોલ્યો, કાકાજી, તમે આજે અહીં જ રોકાઈ જાવ. વળી સાંજ પણ થઈ ગઈ છે. એકલા કેમ જાઓ છો? જયંતીલાલજીએ સહેજ થાકેલા સ્મિત સાથે માથું હલાવ્યું અને કહ્યું, રાકેશ બેટા, તું મારી ચિંતા ન કર. હું સવારે ફરી આવી જઈશ. બસ મને રાત્રે ક્યાંય બીજી જગ્યાએ ઊંઘ નથી આવતી, નહીતર અહીં જ રોકાઈ જાત. રાકેશે કહ્યું, તો પછી હું કેબ બુક કરી દઉં છું. થોડી વાર રોકાઈ જાઓ. જયંતીલાલજીએ તેના ખભા પર હાથ મૂકીને કહ્યું, ના બેટા, રહેવા દે, હું જતો રહીશ. હવે તું ઘરના લોકોનું ધ્યાન રાખ. આટલું કહીને તેઓ ઉઠીને બહાર તરફ વળ્યા. બહાર સડક પર સાંજ ટળી ચૂકી હતી. ચારે તરફ ટ્રાફિકનો ઘોઘાટ, હોર્નની અવાજો અને ભાગતી દોડતી ગાડીઓ હતી. જયંતીલાલજી વારંવાર હાથ ઊંચો કરીને ઓટોને રોકવાનો પ્રયાસ કરી રહ્યા હતા, પરંતુ ક્યાં તો ઓટો પહેલેથી જ વરેલી હતી અથવા તો જોયા વિના જ સીધી નીકળી જતી હતી. થોડીવાર ઊભા રહીને તેમના પગ જવાબ દેવા લાગ્યા. થાક અને દર્દ તેમના ચહેરા પર સ્પષ્ટ દેખાતા હતા. ત્યારે જ સામેથી એક બસ આવતી દેખાઈ. તેમણે આંખો ઝીણી કરીને જોયું, પણ સ્પષ્ટ સમજી ન શક્યા કે આ બસ ક્યાં જશે. પાસે ઊભેલા એક યુવાનને તેમણે ધીમેથી પૂછ્યું, બેટા, આ બસ લક્ષ્મીનગર જશે ખરી? છોકરાએ બસ પર નજર નાખીને કહ્યું, હા બાબા, આ બસ લક્ષ્મીનગર જ જશે. બસ જેવી રોકાઈ. જયંતીલાલજીએ જરા પણ વાર કર્યા વિના તેમાં ચડી ગયા. હવે તેઓ વધુ રાહ જોઈ શકે તેમ નહોતા. તેમના પગ દર્દથી બોજીલ થઈ ચૂક્યા હતા અને બસ મન એટલું જ ઈચ્છતું હતું કે જલ્દીથી ઘરે પહોંચી જવાય. બસ ધીમે ધીમે ટ્રાફિકને ચીરતી આગળ વધતી રહી હતી. બારી પાસેની સીટ પર બેઠેલા જયંતીલાલજી થાકથી લથપથ હતા. બહાર અંધારું ઘેરાવા લાગ્યું હતું. સડકની લાઇટો એક પછી એક ચાલુ થઈ ગઈ હતી. બસના હળવા આંચકાઓ વચ્ચે તેમનું મન ક્યાંય ભટકવા લાગ્યું. તેમણે મનોમન વિચાર્યું, જિંદગીનો કોઈ ભરોસો નથી. ક્યારે શું થઈ જાય કોઈ જાણતું નથી. હજી ગઈકાલ રાત સુધી ભાઈ હતા, હસી મજાક કરી રહ્યા હતા, અને હવે બસ યાદોમાં રહી ગયા. જો કાલે મને કંઈક થઈ ગયું તો? તેમની આંખો ભીની થવા લાગી. વિચારોની કડીઓ દીકરાઓ અને વહુઓ પર જઈને અટકી ગઈ. મનીષ અને દિલીપ બંનેને જવાબદારીની સમજ નથી. જો હું ન રહ્યો તો તેઓ જિંદગીના થપ્પડોનો સામનો કેવી રીતે કરશે? જ્યોતિ અને રમા ઘર સંભાળી શકશે ખરી? કોણ તેમને રસ્તો બતાવશે? મન ભારે થતું ગયું. થાક પણ વધતો ગયો. પાંપણો ભારે થવા લાગી અને જોત જોતામાં ઊંઘે તેમને પોતાની આગોશમાં લઈ લીધા. આશરે અડધા કલાક પછી અચાનક બસે જોરદાર બ્રેક લગાવી. આંચકો એટલો જોરદાર હતો કે જયંતલાલજી ચોંકીને સીધા બેઠા થઈ ગયા. તેમણે ગભરાઈને બારીમાંથી બહાર જોયું અને પાસે બેઠેલા કંડક્ટરને પૂછ્યું, ભાઈ, લક્ષ્મીનગર આવી ગયું? એ જ વખતે તેમની બાજુની સીટ પર બેઠેલી એક કોલેજની છોકરી હસીને બોલી, અરે અંકલ, લક્ષ્મીનગર તો પાછળ રહી ગયું. આ તો તેનાથી આગળનો સ્ટોપ છે. જયંતીલાલજીનો ચહેરો એક પળ માટે નિસ્તેજ થઈ ગયો. તેમને વિશ્વાસ જ ન થયો કે તેઓ પોતાના જ ઠેકાણાથી આગળ નીકળી આવ્યા હતા. તેમને ગભરાઈને કંડક્ટર તરફ જોયું અને બોલ્યા, બેટા, મને અહીં જ સાઈડમાં ઉતારી દો અથવા કોઈ સ્ટેન્ડ પર ઉતારી દેજો. કંડક્ટરે તેમની તરફ જોઈને કહ્યું, બાબા, ટેન્શન ન લો, હું તમને આવતા સ્ટેન્ડ પર ઉતારી દઈશ. ત્યાંથી આસાનીથી રિક્ષા મળી જશે. જયંતીલાલજીએ માથું હલાવીને જવાબ આપ્યો, ઠીક છે બેટા, બસ થોડી દૂર વધુ ચાલી. પછી આવતા સ્ટેન્ડ પર ઊભી રહી ગઈ. કંડક્ટરે હાથના ઈશારાથી તેમને ઉતરવાનો ઈશારો કર્યો. તેઓ ધીમે ધીમે સીડીઓ ઉતરીને નીચે આવ્યા અને સડક કિનારે ઊભા રહીને રિક્ષા શોધવા લાગ્યા. ઘણી વાર સુધી ઊભા રહ્યા પછી એક રિક્ષા મળી જ ગઈ. તેઓ તેમાં બેસીને જેવા આગળ વધ્યા ત્યારે જ તેમના ખિસ્સામાં રાખેલો મોબાઈલ વાગી ઉઠ્યો. સ્ક્રીન પર મોટા દીકરા મનીષનું નામ ચમકી રહ્યું હતું. હેલો પિતાજી, આટલી બધી વાર થઈ ગઈ? ક્યાં રહી ગયા તમે? રાકેશ તો કહેતો હતો કે તમે ક્યારના નીકળી ગયા છો. પોતાના દીકરાની વાત સાંભળીને જયંતીલાલજીએ ઊંડો શ્વાસ લીધો અને શાંત સ્વરે બોલ્યા, બસ બેટા, 10 મિનિટમાં ઘરે પહોંચવાનો જ છું.
આટલું કહીને તેમણે વધુ કંઈ કહ્યા વિના ફોન કાપી નાખ્યો અને મોબાઈલને પોતાના કુર્તાના ખિસ્સામાં મૂકી દીધો. તેમના ચહેરા પર થાક સ્પષ્ટ દેખાતો હતો. પગ ભારે હતા, આંખો નીચે હળવો સોજો, કપાળ પર પરસેવાની હળવી પરત હતી, પણ થાક હોવા છતાં તેમના અવાજમાં એ જ જૂનો રોબ અને આત્મવિશ્વાસ હતો. જાણે જિંદગી ગમે તેટલી કઠિન કેમ ન હોય, તેમણે પોતાના બાળકો સામે ક્યારેય પોતાને તૂટવા દીધા નહોતા. રિક્ષા ધીમે ધીમે શહેરની ગલીઓમાંથી પસાર થઈ રહી હતી અને અંધારું હવે ઘેરું થતું જતું હતું. અને પછી જેવી રિક્ષા મોહલ્લાના વળાંક પર વળી, જયંતીલાલજીએ પોતાની છડી મજબૂત રીતે પકડી. ઘરનો ગેટ સામે નજર આવતા જ તેમના ચહેરા પર હળવી રાહતની ઝલક આવી. દરવાજો ખોલતા જ અંદરથી મનીષ દોડતો આવ્યો અને બોલ્યો, અરે પિતાજી, તમે આવી ગયા. જુઓ, જ્યોતિ ને હું તમારા માટે શું લાવ્યા છીએ. જયંતીલાલજીએ થાકેલી નજરોથી રૂમમાં જોયું. આખો સોફા શોપિંગ બેગ્સથી ભરેલો પડ્યો હતો. નવા કપડાં, થોડા ડબ્બા અને કદાચ ઘર માટેનું થોડું સામાન. એટલામાં જ જ્યોતિ પણ હસતા મોઢે સામે આવી અને બોલી, પિતાજી, ખાવાનું લગાવી દઉં? જયંતીલાલજીએ હળવા થાકેલા સ્મિત સાથે હાથ ઊંચો કરીને કહ્યું, ના વહુ, આજે બહુ થાકી ગયો છું. મારા રૂમમાં જઈને થોડો આરામ કરવા ઈચ્છું છું. આ કહીને તેઓ ધીમે ધીમે પોતાના રૂમ તરફ વધી ગયા. રૂમ જેવો ખોલ્યો, અંદરથી ખામોશીએ તેમનું સ્વાગત કર્યું. પંખાનો હળવો અવાજ અને દિવાલ પર લગાવેલી બીનાજીની જૂની તસવીર જાણે બધું તેમની થકાવટને દૂર કરી રહ્યું હતું. વધુ તેમણે છડી એક તરફ ટેકવી અને પલંગ પર બેસતા જ ઊંડો શ્વાસ લીધો. આંખો તસવીર પર ટકી ગઈ. બીનાજીનું એ જ સ્મિત, એ જ સ્નેહાળ ચહેરો. પછી તેઓ ધીમેથી બપડ્યા, બીના, આજે ફરી બહુ થાકી ગયો છું. બધાને સંભાળવા સહેલા નથી. તારા વિના આ ઘર અધૂરું લાગે છે. તું હતી ત્યારે બધું કેટલું સરળ હતું. કહેતા કહેતા તેમનો અવાજ ભારે થઈ ગયો. માથું પલંગની ટેક પર ટેકવતા તેમણે આંખો બંધ કરી લીધી અને ક્યારે ઊંઘે તેમને પોતાની આગોશમાં લઈ લીધા તેની તેમને પોતાને પણ ખબર ન પડી. રૂમની ખામોશીમાં તેમના શ્વાસનો થાક સ્પષ્ટ સંભળાઈ રહ્યો હતો. સવારનો હળવો તડકો બારીમાંથી છણાઈને રૂમમાં ફેલાઈ ગયો હતો. બહારથી પક્ષીઓનો કલરવ અને સડક પર પસાર થતી ગાડીઓના અવાજો જાણે દરેકને જગાડી રહ્યા હતા. જયંતીલાલજીની આંખો ધીમે ધીમે ખુલી. થોડી ક્ષણો સુધી તેઓ છત તરફ ટગર ટગર જોતા રહ્યા, જાણે રાતભરના સપનાઓમાંથી બહાર આવવા ઈચ્છતા હોય. શરીર હજી પણ ભારે લાગી રહ્યું હતું, પણ ઊંઘે થાક થોડો ઓછો કરી દીધો હતો. તેમણે ધીમેથી ઉઠીને પાસે રાખેલા લોટાનું પાણી પીધું અને બારી તરફ વધ્યા. બહાર મહોલ્લાની હલચલ જોઈને તેમના ચહેરા પર હળવી સ્મિત આવી. પછી ધીમા સ્વરે બોલ્યા, એક વધુ દિવસ. ચાલ બીના, તારા વિના જ સહી. બાળકો માટે તો આખરે જીવવું જ પડશે. ટેબલ પર ગરમ ગરમ પરાઠા, અથાણું અને ચાની ખુશ્બુ ફેલાઈ રહી હતી. જ્યોતિ અને રમા બંને મળીને નાસ્તો પીરસી રહી હતી. ત્યારે જયંતીલાલજી રૂમમાંથી બહાર આવ્યા તો નાના દીકરા દિલીપે ખુશ થતા કહ્યું, પિતાજી, સારું થયું તમે આવી ગયા. આવો, ગરમ ગરમ નાસ્તો તૈયાર છે. જયંતીલાલજીએ ખુરશી ખેંચીને બેસતા સૌને જોયા અને પછી પરાઠાનું એક કોળિયું લેતા પોતાના દીકરાઓ તરફ વળ્યા અને બોલ્યા, મનીષ, દિલીપ, તમે લોકો પણ જલ્દીથી નાસ્તો કરી લો. હું દુકાને જઈ રહ્યો છું. તમે બંને પણ થોડી વારમાં આવી જજો. ત્યારે મનીષે કહ્યું, હા પિતાજી, તમે જાઓ, અમે બસ થોડી જ વારમાં આવીએ છીએ. જયંતીલાલજીએ સંતોષનો શ્વાસ લેતા માથું હલાવ્યું અને નાસ્તો પૂરો કરીને ઊભા થયા અને પછી ઘરેથી નીકળીને પોતાની દુકાન તરફ વધી ગયા. દુકાને પહોંચતા જોયું કે શટર પાસે સુમિત પહેલેથી જ ઊભો હતો. સુમિતે આદરથી કહ્યું, નમસ્તે માલિક, ચાવી આપો, હું શટર ખોલી દઉં છું. જયંતીલાલજીએ ખિસ્સામાંથી ચાવી કાઢીને તેને આપી દીધી. સુમિતે ઝડપથી શટર ઉપર ખેંચ્યું અને તાળું બાજુમાં મૂકી દીધું. ત્યારે જ પાસે ઊભેલો બીજો છોકરો રાજુ, જે રોજ દુકાનની સફાઈ કરતો હતો, તરત અંદર ગયો અને ઝાડુ પોતું કરવામાં લાગી ગયો. થોડી જ વારમાં દુકાનના કાચ ચમકવા લાગ્યા. ગ્રાહકો માટે જ્વેલરી વ્યવસ્થિત રીતે ગોઠવતી વખતે તેમની નજર વારંવાર દરવાજા તરફ ઉઠતી રહી. ક્યાંક મનીષ અને દિલીપ દેખાય. આખરે 1 કલાક પછી પણ જ્યારે બંનેનો કોઈ અતોપતો ન મળ્યો તો તેમણે
મોબાઈલ કાઢ્યો અને સૌથી પહેલા મનીષને ફોન કર્યો. હેલો મનીષ, હજી સુધી દુકાને કેમ નથી આવ્યો? સામેથી મનીષનો અવાજ આવ્યો. પિતાજી, ખરેખર મારે એક જરૂરી કામ છે. થોડી વારમાં આવીશ. તમે ચિંતા ન કરો. જયંતલાલજી ઊંડો શ્વાસ લીધો અને ફોન કાપી નાખ્યો. પછી તરત દિલીપને ફોન લગાવ્યો. હેલો દિલીપ, તું ક્યાં રહી ગયો? દિલીપ ખચકાતા બોલ્યો. પિતાજી, હું તો આવી જ રહ્યો હતો, પણ રમાની મમ્મીનો ફોન આવી ગયો. તેના પિતાજીની તબિયત અચાનક બગડી ગઈ છે, એટલે મારે ત્યાં જવું પડી રહ્યું છે. ફોન કાપીને જયંતીલાલજી થોડીવાર બસ એમ જ દુકાનમાં બેસી રહ્યા. પછી તેમના મનમાં એક કસક ઉઠી. બાળકોને મહેનતની અગત્યતા ક્યારે સમજાશે? આ દુકાન માત્ર ધંધો નથી, અમારા પરિવારની ઓળખ છે, પણ તેમને તેની કદર ક્યાં છે? દુકાનમાં જયંતીલાલજી અને તેમના સ્ટાફનો છોકરો સુમિત સતત ગ્રાહકોને સંભાળી રહ્યા હતા. ભીડ વધતી જતી હતી, પરંતુ મદદ કરનારું કોઈ નહીં. આ જોઈને કેટલાક ગ્રાહકો તો નારાજ થઈને ખરીદી કર્યા વિના જ પાછા વળ્યા. જયંતીલાલજીનું મન ભારે થતું ગયું, પણ તેમણે હિંમત ન છોડી અને સુમિત સાથે લાગેલા રહ્યા. ધીમે ધીમે સાંજ ઢળવા લાગી. ત્યારે જ અચાનક દિલીપ હાંફતો હાંફતો દુકાનમાં દાખલ થયો અને બોલ્યો, સોરી પિતાજી, મોડું થઈ ગયું. આ કહેતા જ તે પોતાની જગ્યા પર જઈને ઊભો રહી ગયો. જયંતલાલજીએ કોઈ ભાવ દર્શાવ્યા વિના બસ એટલું જ પૂછ્યું, કેમ છે સમધીજી? કોઈ ગંભીર વાત તો નથી ને? દિલીપે સંભાળીને ધીમેથી જવાબ આપ્યો, ના પિતાજી, હવે બધું ઠીક છે. આજે હું રમાને ત્યાં છોડી આવ્યો છું. સવાર સુધીમાં તે ઘરે આવી જશે. હજી તે પોતાના પિતાને જણાવી જ રહ્યો હતો કે ત્યારે જ રાજુ, જે દિલીપ માટે પાણીનો ગ્લાસ લઈને આવ્યો હતો, તેના હાથમાંથી અચાનક ગ્લાસ લપસ્યો અને બધું પાણી દિલીપના શર્ટ પર ઢોળાઈ ગયું. આ જોઈને દિલીપ ગુસ્સામાં બોલ્યો, પાણી છે તું? શું તને દેખાતું નથી? ધ્યાનથી ચાલી ન શકે? જાહિલ ગવાર ક્યાંનો, નીકળ અહીંથી. બિચારો રાજુ ડરી ગયો અને માથું ઝુકાવીને પાછળ હટી ગયો. જયંતલાલજી આ બધું ચૂપચાપ જોઈ રહ્યા હતા. તેમના દિલમાં કસક હતી. આ બધું મારી જ બેદરકારીનું પરિણામ છે. મેં જ મારા દીકરાઓની એટલી છૂટ આપી કે તેઓ મહેનત અને માણસાઈની અગત્યતા સમજી જ ન શક્યા. સાંજ એમ જ વીતી ગઈ. દુકાન સમેટીને દિલીપ તેમની સાથે ઘરે પાછો ફર્યો. ઘરના દરવાજા પર પગ મૂકતા જ તેમણે જોયું કે મનીષ અને તેની પત્ની જ્યોતિ આરામથી સોફા પર બેઠા હતા. ટેબલ પર જાત જાતના બહારથી મંગાવેલા ખાવાના પેકેટ્સ રાખેલા હતા. જેવા જયંતીલાલજી અને દિલીપ અંદર આવ્યા, બંને ઊભા થઈ ગયા. મનીષ હસતા બોલ્યો, અરે વાહ, આવી ગયા તમે લોકો? અમે તો તમારી જ રાહ જોઈ રહ્યા હતા. જ્યોતિએ આગળ વધતા કહ્યું, પિતાજી, હાથ મોં ધોઈ લો. આજે તમારા માટે સ્પેશિયલ રેસ્ટોરન્ટમાંથી ખાવાનું મંગાવ્યું છે. જયંતીલાલજી થાકેલા પગલે જઈને પહેલા હાથ મોં ધોયા. પછી જ્યારે ખાવાના ટેબલ પર પહોંચ્યા તો જોયું કે પ્લેટો સજેલી હતી અને જાત જાતની ડીશ રાખેલી હતી. બહારથી તેઓ શાંત હતા, પણ અંદરથી તેમના મનમાં તોફાન ઉઠી રહ્યું હતું. બિના હોત તો કેટલા પ્રેમથી પૂછતી, અને આ બહારનું ખાવાનું મારા દીકરાઓ અને વહુઓને ભલે સારું લાગે, પણ તે હોત તો પોતે પોતાના હાથે બનાવત. તેઓ ચૂપચાપ ખુરશી પર બેસી ગયા. જ્યોતિએ પ્લેટમાં ખાવાનું પીરસ્યું અને બોલી, લો પિતાજી, ગરમ ગરમ ખાઓ. તમારી પસંદગીની દાળ મખની પણ છે. જયંતીલાલજીએ હળવું સ્મિત ઓઢી લીધું અને કંઈ કહ્યા વિના કોળીઓ તોડીને મોંમાં મૂકી દીધો. મનીષ અને દિલીપ અંદરો અંદર હસી મજાક કરતા ખાતા રહ્યા, પણ જયંતીલાલજીની આંખો વારંવાર ખાલી ખુરશી પર ટકી રહી હતી. એ જ ખુરશી જે ક્યારેક તેમની પત્ની બીનાજી બેસતા હતા. એક લાંબો શ્વાસ ભરતા તેમણે વિચાર્યું, ક્યારેક આ ઘર પરિવાર મંદિર લાગતું હતું. બધું તો છે, પણ ન જાણે કેમ મારું દિલ દુખી રહે છે. રૂમની હળવી રોશનીમાં જયંતીલાલજી પલંગ પર સૂઈ ગયા. થાક તો હતો, પણ મન બેચેન હતું. તેમણે પાસે રાખેલી તસવીર તરફ જોયું. બીનાજીનું સ્મિત જાણે ધીમેથી રોશનીમાં ચમકી રહ્યું હતું. તસવીર ઉઠાવીને તેમણે પોતાના સીના પાસે રાખી લીધી અને ધીમા સ્વરે બોલ્યા, બીના, તું જ મને કંઈક બતાવ. કેવી રીતે હું મારા બાળકોને સાચો રસ્તો બતાવું? તે બંનેની અંદર કેટલી બેદરકારી અને અહંકાર ઘર કરી ગયો છે. હું તેમને સમજાવવાની કોશિશ કરું છું, પણ તે બંને મારી દરેક વાતને હળવાશથી લે છે. અને જો આમ જ ચાલતું રહ્યું તો તે દિવસ દૂર નથી જ્યારે આપણું આ વહાલું ઘર બહુ જલ્દી વિખેરાઈ જશે.
તેમની આંખોમાં પાણી આવી ગયું. અવાજમાં ધ્રુજારી હતી. પછી થોડું અટકીને તે બોલ્યા, બીના, હવે તું જ કોઈ રસ્તો બતાવ. હજી તેઓ પોતાની પત્ની સાથે મનોમન વાતો કરી જ રહ્યા હતા કે ત્યારે જ તેમની નજર રૂમમાં ચાલી રહેલા ટીવી પર ગઈ, જ્યાં કોણ બનેગા કરોડપતિ આવી રહ્યું હતું. થોડી વાર સુધી તેઓ બસ સ્ક્રીનને જોતા રહ્યા. બિગ બીનો અવાજ, સવાલ જવાબ, દર્શકોની તાળીઓ, બધું રૂમની ખામોશીમાં ગુંજી રહ્યું હતું. જયંતીલાલજીની આંખોમાં એક તરફ બીનાજીની યાદો ઘૂમી રહી હતી તો બીજી તરફ ટીવી પર ચાલી રહેલા શોની ચમકદમક. ક્યારેક તેમનું મન બીના સાથેની વાતચીતમાં ડૂબી જતું. સાચું કહેતી હતી તું, બાળકોને હજી પણ સંભાળવાની જરૂર છે. અને બીજા જ પળે કાનોમાં ટીવીમાંથી આવતો અવાજ પડતો, લોક કિયા જાય. બંને દુનિયાઓ જાણે અંદરો અંદર ભળી ગઈ હતી. અધૂરી વાતો અને અધૂરા સવાલો. થાક એટલો હતો કે થોડી જ વારમાં તેમની આંખો ભારે થવા લાગી. માથું પલંગની ટેક પરથી લપસીને ઓસિંગા પર આવી ગયું. મનમાં બીનાજીની યાદો અને ટીવી પર ચાલતો કરોડપતિ બંને ઝાંખા પડતા પડતા એક ઊંડી ઊંઘમાં બદલાઈ ગયા. રૂમની બત્તી હજી પણ ચાલુ હતી. ટીવી પર તાળીઓનો ગૂંજ હતો અને જયંતીલાલજીના શ્વાસ થાકેલી લયમાં ચાલી રહ્યા હતા. સવારનો નિર્ણય, સવારનો હળવો તડકો બારીમાંથી ચણાઈને રૂમમાં ફેલાઈ રહ્યો હતો. જયંતીલાલજીની આંખો ધીમે ધીમે ખુલી. આજે તેમાં એક અલગ જ સ્મિત તરી રહ્યું હતું. તેમણે ઓશિકા નીચે હાથ નાખ્યો અને ત્યાંથી બીનાજીની તસવીર કાઢી. તસવીરને પોતાના સીના સાથે લગાવતા ધીમેથી બોલ્યા, બીના, ખરેખર તું આજે પણ મારી સાથે છે. જે દિશા તે મને બતાવી છે, હવે હું તે જ કરીશ. હવે મારે મારા બાળકોને સંભાળવા જ પડશે. થોડી ક્ષણ તસવીરને જોતા રહ્યા. પછી વ્યવસ્થિત રીતે તેને ઓશિકા નીચે પાછી મૂકી અને પલંગમાંથી ઊભા થયા. પગ ધીમે ધીમે હોલ તરફ વધ્યા. હોલમાં પહોંચતા જ જ્યોતિએ તેમને જોયા અને હસતા બોલી, શું વાત છે પિતાજી? આજે તો તમારા ચહેરા પર એક અલગ જ ચમક દેખાઈ રહી છે. જયંતીલાલજીએ હળવા હાસ્ય સાથે જવાબ આપ્યો, હા બહુ, આજે બહુ ખાસ દિવસ છે અને આજે મારે તમારા સૌની સાથે એક બહુ જરૂરી વાત કરવી છે. સસરાની વાત સાંભળીને જ્યોતિ વધુ ઉત્સુક થઈ ગઈ. તે હસતા બોલી, પિતાજી, મને પણ જણાવી દો આખરે શું વાત છે? જયંતીલાલજીએ હાથ ઊંચો કરીને ઈશારો કર્યો અને ધીમા સોરે બોલ્યા, નહીં બહુ, પહેલા રમા અને દિલીપ પણ આવી જાય, પછી જણાવીશ. જ્યોતિએ માથું હલાવીને હા પાડી, પણ તેના ચહેરા પર હજી પણ ઉત્સુકતા સ્પષ્ટ દેખાઈ રહી હતી. જ્યોતિ જલ્દી જલ્દી રૂમમાં આવી અને પોતાના પતિને જગાડતા બોલી, સાંભળો, ઉઠો ને, પિતાજીને કોઈ જરૂરી વાત કરવી છે. મનીષ પડખું બદલતા બબડાયો, જ્યોતિ, પ્લીઝ, આજે રવિવારના દિવસે તો મને ચેનથી સુવા દે. આજે ક્યાં દુકાને જવાનું છે? આટલું કહીને મનીષે ફરીથી આંખો બંધ કરી લીધી. આ જોઈને જ્યોતિએ તેનો હાથ મજબૂત રીતે પકડી લીધો અને હલાવતા બોલી, તમે મારી વાત તો સાંભળો. પિતાજી આજે બહુ ખુશ છે અને મને લાગે છે કે જરૂર કોઈ ખાસ વાત કરવાના છે. જ્યોતિના ચહેરાની ગંભીરતા જોઈને મનીષ અચાનક ચોંકી ગયો. તે ઝટકાથી ઉઠીને બેઠો થઈ ગયો અને બોલ્યો, રાતોરાત એવું શું થઈ ગયું? પછી ધીમે ધીમે પલંગ પરથી ઉઠતા તેણે કહ્યું, ઠીક છે, હું ફ્રેશ થઈ લઉં છું. તમે એવું કરો, મારા માટે એક મસાલા ચા બનાવી દો. જ્યોતિએ હસતા હસતા હા પાડી અને કિચન તરફ ચાલી ગઈ. થોડી જ વારમાં મનીષ હોલમાં આવીને સોફા પર બેસી ગયો. જ્યોતિ કિચનમાંથી ચાનો કપ લઈને આવી જ હતી કે તરત જ દરવાજો ખુલ્યો અને રમા અંદર આવી. અંદર આવતા જ તેણે ચારે તરફ જોયું. જયંતીલાલજી ગંભીર સ્મિત સાથે બેઠા હતા. મનીષ અને જ્યોતિ તેમની સામે હતા. હોલનું વાતાવરણ સામાન્ય દિવસો કરતાં સાવ અલગ લાગી રહ્યું હતું. રમાએ હેરાન થઈને કહ્યું, અરે શું વાત છે? આજે બધા હોલમાં ભેગા થયા છે. કોઈ ખાસ પ્રસંગ છે કે શું? તેના અવાજમાં જિજ્ઞાસા પણ હતી અને હળવું સ્મિત પણ. જયંતીલાલજીએ તેની તરફ જોતા શાંત સ્વરે કહ્યું, હા બહુ, આજનો દિવસ ખાસ જ છે. હું ઈચ્છું છું કે તું અને દિલીપ પણ સાથે બેસો, કારણ કે હવે જે વાત હું કરવા જઈ રહ્યો છું તે તમે ધ્યાનથી સાંભળજો. રમાએ ધીમેથી માથું હલાવ્યું અને પાસે જઈને બેસી ગઈ. તેની આંખોમાં પણ તે જાણવાની ઉત્સુકતા સ્પષ્ટ દેખાઈ રહી હતી કે આખરે તેના સસરા શું કહેવાના છે.
રમા હજી બેઠી જ હતી કે તરત જ બહારથી ગાડી ઊભી રહેવાનો અવાજ આવ્યો. થોડી જ ક્ષણોમાં હાથમાં મોબાઈલ સાથે દિલીપ દરવાજો ખોલીને અંદર આવ્યો. હોલમાં બધાને એક સાથે બેઠેલા જોઈ તે ચોંકી ગયો અને બોલ્યો, શું વાત છે? બધા અહીં બેઠા છો? પિતાજી, કોઈ ખાસ ચર્ચા ચાલી રહી છે કે શું? જયંતીલાલજીએ ઊંડો શ્વાસ લીધો અને ધીમા સ્વરે બોલ્યા, હા બેટા, ચર્ચા જ તો કરવાની છે. હું તમારી બધાની રાહ જોઈ રહ્યો હતો. દિલીપે મોબાઈલ ખિસ્સામાં મૂક્યો અને આવીને રમાની બાજુમાં બેસી ગયો. હવે આખો પરિવાર હોલમાં હાજર હતો. જયંતીલાલજીએ પોતાના બંને દીકરાઓ અને વહુઓને જોયા. પછી હળવું સ્મિત કર્યું. તેમની આંખોમાં દ્રઢતા હતી, જાણે મનમાં તૈયાર કરેલી વાત હવે સામે મૂકવાનો સમય આવી ગયો હોય. જયંતીલાલજીએ ગંભીર અને રોબદાર સ્વરે કહ્યું, હું તમારી સાથે સીધી અને સ્પષ્ટ વાત કરવાનો છું. મેં જે નિર્ણય લીધો છે તે મેં વિચારી સમજીને અને તમારી ભલાઈ માટે લીધો છે. મનીષ અને દિલીપ પોતાના પિતાની વાતો ખૂબ ધ્યાનથી સાંભળી રહ્યા હતા. પછી જયંતીલાલજી થોડો રોકાઈને બોલ્યા, મારી ચારેય દુકાનો હવે એક ટ્રસ્ટમાં જતી રહેશે અને મારા ગયા પછી મારી બધી સંપત્તિ ફક્ત આ ઘર છોડીને બાકીનું બધું તે ટ્રસ્ટનું થઈ જશે. આ સાંભળતા જ મનીષ અને દિલીપ બંને અવાક થઈ ગયા. પછી મનીષે ગુસ્સામાં ઊભા થઈને કહ્યું, પિતાજી, આ તમે શું કહી રહ્યા છો? તમે અમારા વિશે બિલકુલ ના વિચાર્યું. અમે શું કરીશું? અમે ક્યાં જઈશું? દિલીપ પણ ચીડાઈને બોલ્યો, પિતાજી, જો તમને અમારાથી કોઈ ફરિયાદ હોય તો સીધી રીતે કહો. આવો અચાનક નિર્ણય લેવો યોગ્ય નથી. જયંતીલાલજીએ કહ્યું, શાંતિ રાખો, આ મારો નિર્ણય છે અને હું તે જ કરીશ જે મને યોગ્ય લાગશે. રમા અને જ્યોતિ ચૂપચાપ પોતાના પતિઓ તરફ જોઈ રહી હતી કે તરત જ જયંતીલાલજીએ ગંભીર સ્વરે કહ્યું, પણ જો તમે ઈચ્છો છો કે હું દુકાનો અને બાકીની સંપત્તિ કોઈ ટ્રસ્ટને ન આપું તો તમારે તે જ કરવું પડશે જે હું કહું. મારી વાત માનશો તો બધું જ તમારા બંનેના નામ પર રહેશે. પોતાના પિતાની વાત સાંભળતા જ દિલીપ તરત બોલ્યો, પિતાજી, કહો, અમને શું કરવું પડશે? દીકરાની વાત સાંભળીને જયંતીલાલજીએ ગંભીર સ્વરે કહ્યું, તમારા બંને ભાઈઓને પોતાની પત્નીઓ સાથે થોડા દિવસ માટે ક્યાંક બીજે જવું પડશે. આ ઘરથી દૂર, જ્યાં હું કહું ત્યાં જ રહેવું પડશે અને ત્યાં જ પસાર કરવા પડશે તમારે પૂરા 22 દિવસ. આટલું સાંભળતા જ મનીષે હળવું સ્મિત કરતા કહ્યું, પિતાજી, બસ આટલી જ વાત છે? તમે તો અમને ડરાવી જ દીધા. હવે કહો, અમારે ક્યારે અને ક્યાં જવાનું છે? હજી આ બધી વાતો થઈ જ રહી હતી કે દિલીપે ચોંકીને કહ્યું, પણ પિતાજી, જો અમે જતા રહીશું તો તમે એકલા બધું કેવી રીતે સંભાળશો? દુકાન અને બાકીનું બધું? જયંતીલાલજીએ હળવા સ્મિત સાથે જવાબ આપ્યો, બેટા, હજી પણ તો હું એકલો જ બધું સંભાળી રહ્યો છું. દુકાન, ઘર, બધું જ. તમે લોકો તો તમારી મરજીના માલિક છો. બધું પોતાના હિસાબે જ કરો છો. પિતાજી વાત સાંભળીને મનીષ અને દિલીપ એકબીજા સામે જોવા લાગ્યા. ત્યારે જ જ્યોતિએ હસતા હસતા કહ્યું, ખરેખર સારું જ છે. 22 દિવસ ઘરથી બહાર રહેવાનું મળશે. આનાથી તો અમારું ફરવાનું પણ થઈ જશે. વળી ઘણા દિવસોથી અમે ક્યાંય બહાર ગયા નથી. રમા પણ જ્યોતિની વાતમાં સહમતીમાં માથું હલાવી રહી હતી અને બંને ખૂબ ખુશ થઈ રહી હતી. ત્યાં મનીષ અને દિલીપ વિચારમાં પડી ગયા કે આખરે પિતાજીના મનમાં શું ચાલી રહ્યું છે અને તે આવું કેમ કહી રહ્યા છે. હજી તેઓ આ જ વિચારી રહ્યા હતા કે જયંતીલાલજીએ કહ્યું, તો કહો, તૈયાર છો ને જવા માટે? મનીષે પોતાના પિતા તરફ જોતા પૂછ્યું, પણ પિતાજી, તમે તો હજી સુધી જણાવ્યું નથી કે જવાનું ક્યાં છે. જેવો તે બીજું કંઈક બોલવા જઈ રહ્યો હતો, જયંતીલાલજીએ તેને રોકતા કહ્યું, આ હું તમને આજે રાત્રે બધું જણાવી દઈશ. બસ તમે તમારો બેગ પેક કરી લો. અને પછી હું બોલીને તેઓ થોડીવાર રોકાયા અને ગંભીરતાથી બોલ્યા, સાંભળો, એક બીજી વાત. હું તમને બંનેને 5,000 આપીશ અને તેના બદલે તમે મને 22 દિવસમાં તે 5,000 ને 5 લાખ કરીને આપશો. તે પણ પૂરી ઈમાનદારીથી. સમજ્યા? આ સાંભળતા જ દિલીપ કંઈક બોલવા જઈ રહ્યો હતો કે મનીષે ઝડપથી તેની તરફ જોયું અને ઈશારાથી તેને ચૂપ કરાવી દીધો. પછી જયંતીલાલજી કંઈ પણ બોલ્યા વિના ઊભા થઈ ગયા અને ઘરની બહાર નીકળી ગયા. તેમના જતા જ મનીષ અને દિલીપ બંને પોતપોતાના રૂમમાં ચાલ્યા ગયા.
રૂમની બારીઓમાંથી હળવો તડકો અંદર આવી રહ્યો હતો, પણ હોલમાં હવે ફક્ત ચારે તરફ ખામોશી હતી અને દરેક જણ પોતાના વિચારોમાં ખોવાયેલું હતું. રાત ગાઢ થઈ ચૂકી હતી. મનીષ પોતાના રૂમમાં બેસીને સૂટકેસ ખોલી રહ્યો હતો. કપડાને સારી રીતે વાળીને બેગમાં મૂકતા તે બોલ્યો, જ્યોતિ, પિતાજીનું મન કદાચ ક્યાંક ગૂંચવાયેલું છે અને મને લાગે છે કે તેઓ કોઈ કારણસર આવું કરી રહ્યા છે. જ્યોતિ બેગમાં કેટલીક નાની નાની વસ્તુઓ મૂકતા મનીષ પાસે આવી અને થોડી ચિંતાથી બોલી, પિતાજીના મગજમાં ખબર નહીં શું ચાલી રહ્યું છે. ઉંમરનો અસર છે કે ક્યાંક તેમને કંઈ થઈ તો નથી ગયું. આપણે કંઈક કરવું જોઈએ. તેની આંખોમાં સ્પષ્ટ બેચેની હતી, પણ અવાજમાં દ્રઢતા પણ હતી. મનીષે એક ઊંડો શ્વાસ લઈને સ્મિત સાથે વાત ટાળતા કહ્યું, ના, એવું ન વિચાર. જ્યાં સુધી હું પિતાજીને ઓળખું છું, તે પોતાના પૂરા હોશ હવાસમાં છે અને આ નિર્ણય તેમણે વિચારી સમજીને લીધો હશે. હવે બસ આપણે તેમની આ પરીક્ષામાં પાસ થવાનું છે, નહીંતર જે કંઈ પણ છે તે બધું જતું રહેશે. તેણે હાથ લંબાવીને જ્યોતિની બેગ વ્યવસ્થિત કરી અને ધીમેથી કહ્યું, આપણે ગભરાવું ન જોઈએ. ત્યાં બીજી તરફ પોતાના રૂમમાં દિલીપ રમા સાથે બેઠો હતો. રમા, આપણે કેવી રીતે મેનેજ કરીશું? પિતાજી તો બસ 5,000 જ આપી રહ્યા છે. તેમાં તો કંઈ પણ ન થાય. બહારથી કંઈક મંગાવવાની તો દૂરની વાત છે. આ 22 દિવસ કેવી રીતે કપાશે? તેણે પોતાના કપડાં વ્યવસ્થિત કરતા કહ્યું. અવાજમાં ધ્રુજારી હતી. રમાએ ઠંડા અને આત્મવિશ્વાસથી ભરપૂર સ્મિત સાથે કહ્યું, અરે, તું એકદમ ખોટું વિચારી રહ્યો છે. આ ₹5,000 આપણા ખર્ચા માટે નથી. આનાથી આપણે 5 લાખ બનાવવાના છે. તેનો અવાજ રૂમમાં ગૂંજ્યો અને પછી થોડી રોકાઈને બોલી, જો આપણે આ ન કરી શક્યા તો પછી આખી જિંદગી 5-10 હજારમાં જ મહિનો પસાર કરવો પડશે. એટલે હવે નકામી વાતો છોડ અને વિચાર કે 5ના 5 લાખ કેવી રીતે બનાવીશું. દિલીપની આંખોમાં નવી આશાની ઝલક આવી. તેણે ધીમેથી કહ્યું, પણ યોજના શું હશે? આપણે શું વેચીશું? ક્યાંથી શરૂઆત કરીશું? રમાએ ધીમેથી કહ્યું, આપણે કંઈ પણ મોટું નહીં કરીએ. બસ નાના નાના કામથી શરૂઆત કરીશું. 5ને વધારીને 5 લાખ કરવા માટે ચાલાકી અને મહેનત જોઈએ. હજી તેઓ વાત કરી જ રહ્યા હતા કે ત્યારે જ બહારથી જયંતીલાલજીનો અવાજ આવ્યો. દિલીપ, મનીષ બંને ભાઈઓ પોતપોતાના રૂમમાંથી બહાર નીકળ્યા. તેમની સાથે જ્યોતિ અને રમા પણ હતી. હોલની હળવી પીળી રોશનીમાં જયંતીલાલજી ગંભીર મુદ્રામાં ઊભા હતા. તેમણે હાથમાં પકડેલા 2 લિફાફા મનીષ અને દિલીપ તરફ લંબાવતા કહી, આ લો, આ લિફાફાઓમાં તે જગ્યાનું પૂરું સરનામું છે જ્યાં તમારે રહેવાનું છે. રહેવા જમવાની બધી વ્યવસ્થા મેં પહેલેથી કરી લીધી છે. તમારે કોઈ વસ્તુની ચિંતા નહીં કરવી પડે. બસ સફર માટે 5,000 રાખ્યા છે. પણ યાદ રાખજો, તેમનો અવાજ અચાનક કઠોર થઈ ગયો. આ 5,000ને તમારે 5 લાખ બનાવવાના છે અને તે પણ માત્ર ઈમાનદારીથી, કમાણીથી. જો કમાણીનો એક પણ રૂપિયો બેઈમાનીનો નીકળ્યો તો પછી આ ઘરમાં તમારી કોઈ જગ્યા નહીં હોય. તેમના શબ્દોમાં દ્રઢતા અને આંખોમાં અગમ્ય સચ્ચાઈ હતી. જ્યોતિ અને રમાના ચહેરા પર અસમંજસનો પડછાયો હતો. ક્યાંક આશ્ચર્ય, ક્યાંક હળવો ગુસ્સો. ત્યાં મનીષ અને દિલીપની આંખોમાં ગૂંચવણ સ્પષ્ટ દેખાઈ રહી હતી. થોડી પળ સુધી હોલમાં સન્નાટો છવાયેલો રહ્યો. આખરે બંને ભાઈઓએ ચૂપચાપ પોતપોતાના લિફાફા પકડી લીધા અને માથું ઝુકાવીને પોતપોતાના રૂમ તરફ પાછા ફર્યા. પાછળ તેમની પત્નીઓ પણ ચૂપચાપ ચાલી પડી. રૂમમાં જઈને મનીષ અને દિલીપે ઊંડો શ્વાસ લીધો અને પથારી પર સૂઈ ગયા. રાત ગાંઠ થઈ ગઈ હતી. બહારની હવામાં પણ આજે જાણે સન્નાટો હતો. દિલીપ બારી પાસે આવીને ઊભો થઈ ગયો. આવતીકાલની ચિંતા તેની ઊંઘ છીનવી ગઈ હતી. ઠંડી હવા આંખો પર આવી રહી હતી અને તે ચાંદની તેજ ઉજળી પટ્ટીને નિહાળી રહ્યો હતો કે ત્યારે જ તેની નજર પોતાના ભાઈ મનીષ પર પડી અને જોયું. મનીષ પણ પોતાની બારીમાંથી બહાર ઊભો ચાંદને નિહાળી રહ્યો છે. બંને ભાઈઓની આંખોમાં ચિંતા સ્પષ્ટ દેખાઈ રહી હતી. થોડી પળ ખામોશીમાં એકબીજાને જોતા રહ્યા. પછી ધીમે ધીમે તેઓ પોતાના રૂમમાં પાછા ફર્યા અને ક્યારે તેમને ઊંઘ આવી ગઈ તેમને ખબર જ ન પડી. સવારનો સમય હતો. હળવો હળવો તડકો બારીઓમાંથી ગળાઈને આંગણામાં ઉતરી રહ્યો હતો. જયંતીલાલજીનો રૂમ બારીઓમાંથી આવતી રોશનીથી ઝગમગી રહ્યો હતો.
તેમનો ચહેરો આજે પણ કઠોર હતો, પણ આંખોમાં એક અલગ જ સંતોષ ચમકી રહ્યો હતો. દીકરાઓની નવી શરૂઆતે તેમના દિલને એક અજીબ તસલ્લી આપી હતી. આટલા વર્ષોમાં પહેલી વાર તેમના બંને દીકરા કંઈક પોતાના દમ પર કરીને બનાવવા જઈ રહ્યા હતા. પણ સાથે જ એક કડક ચેતવણી પણ મોજૂદ હતી. જો મનીષ અને દિલીપ પોતાના આપવામાં આવેલા કાર્યમાં સફળ ન થયા, જો તેઓ 5,000ને ઈમાનદારીથી 5 લાખમાં બદલીને તે ન લાવી શક્યા, તો શું થશે? કારણ કે જયંતીલાલજીએ સ્પષ્ટ કહ્યું હતું કે બેઈમાનીની કમાણી સહન નહીં થાય. ન માત્ર તેમની દુકાનનો હિસ્સો અને તેમના પરથી પિતાનો વિશ્વાસ, બધું જ દાવ પર હશે. દોસ્તો, ક્યારેક ક્યારેક પિતાનો પ્રેમ કઠોર આદેશોમાં સ્વરૂપમાં સાચો પણ સૌથી મોટો પાઠ પણ આપી જાય છે. મનીષ અને દિલીપ પોતાની પત્નીઓ સાથે જિંદગીના સૌથી કઠિન અને અનોખા સફરની શરૂઆત માટે તૈયાર ઊભા હતા. બધા સુટકેસ વરંડામાં મૂકેલા હતા. જ્યોતિ અને રમા બંને મજબૂતી અને આશાથી ભરેલી લાગી રહી હતી. મનીષે પોતાનો લિફાફા ફરીથી અનુભવ્યો. તેમાં રાખેલા 5,000 રૂપિયા જાણે કોઈ પડકારનો પડઘો હતા. દિલીપ પણ પોતાની બેગ સાથે તૈયાર હતો. રૂમમાંથી બહાર નીકળતા જ તેમણે જોયું, તેમના પિતા વરંડાના સોફા પર જ સૂઈ રહ્યા છે. મનીષે મનોમન વિચાર્યું, અરે હા શું, પિતાજી અહીં જ સૂઈ ગયા? લાગે છે રાત પર વિચારતા વિચારતા અહીં બેઠા બેઠા ઊંઘ આવી ગઈ. ત્યાં દિલીપના મનમાં એક અલગ જ ખ્યાલ ચાલી રહ્યો હતો. હવે તેમને ઉઠાવવા તો પડશે જ, નહીતર અમે કેવી રીતે નીકળીશું? એટલામાં રમા આગળ વધી. તેણે ધીમે ધીમે પાસે જઈને કહ્યું, પિતાજી, પિતાજી, ઉઠી જાઓ, સવાર થઈ ગઈ છે. અચાનક જયંતીલાલજીની આંખ ખુલી. સામે ઊભેલી રમાને જોઈને તેમણે હસતા કહ્યું, ધન્યવાદ વહુ, તે મને જગાડી દીધો. તેમણે પાછળ ફરીને જોયું તો મનીષ અને જ્યોતિ સાથે ઊભા હતા અને થોડી દૂરી પર દિલીપ પણ ઊભો હતો. થોડી પળ ચૂપ રહ્યા પછી તેમણે ધીમા અને ઊંડા અવાજમાં કહ્યું, તમે ચારે તૈયાર છો જવા માટે? જ્યોતિએ હળવી ઉદાસી અને દ્રઢતાના મિશ્રિત ભાવથી કહ્યું, હા પિતાજી, અને બીજો કોઈ ઉપાય પણ ક્યાં છે અમારી પાસે? આ સાંભળીને જયંતીલાલજીના હોઠ પર હળવું સ્મિત આવી ગયું. તે બોલ્યા, જાઓ, મારા આશીર્વાદ તમારી સાથે છે. ચારેય પિતાજીને પ્રણામ કર્યા. મનમાં ડર, આશા અને સંકલ્પ બધું એક સાથે ઉમટી રહ્યું હતું. હજી તેઓ જવા જ લાગ્યા હતા કે જયંતીલાલજી બોલ્યા, યાદ રાખજો, એક પણ રૂપિયો ખોટી કમાણીનો ન હોવો જોઈએ. અને હા, કોઈની મદદ લેવાની સખત મનાઈ છે. આ સફર ફક્ત તમારો છે, તમારી પરીક્ષા છે. તેમની વાતો સાંભળી મનીષ બૂમ પાડતા બોલ્યો, હા પિતાજી, સમજી ગયા. હવે કેટલી વાર બોલશો એક જ વાત? કહીને તેમણે જ્યોતિનો હાથ જોરથી પકડ્યો અને ઘરની બહાર નીકળી પડ્યો. પાછળ પાછળ દિલીપ પણ રમા સાથે ચાલી પડ્યો. દરવાજાની બહાર આવતા જ બંનેએ નક્કી કર્યું કે પહેલા કોઈક રીતે શહેરના રસ્તા જોઈ લેશે. દિલીપે તરત કહ્યું, ચાલ કેબમાં જઈએ. પણ ત્યારે જ જ્યોતિએ વચ્ચે ટોકતા કહ્યું, અરે નહીં નહીં, કેબ નહીં, તે 5,000 ખર્ચ નથી કરવાના, રિક્ષાથી જ જઈએ. રમાએ પાછળથી ગભરાઈને પૂછ્યું, હે ભગવાન, રિક્ષામાં જવું પડશે, હવે હું કેવી રીતે જઈશ? પણ મનીષે તરત જ નરમ સ્વરે કહ્યું, જ્યોતિ સાચું જ તો કહી રહી છે, હજી એક રૂપિયો બચાવવાનો છે. તે જ પૈસાથી આપણે કંઈક બનાવીને પિતાજી સામે બતાવવાનું છે. તેમને એ જણાવવાનું છે કે અમે પણ કોઈનાથી ઓછા નથી. તે વિચારે છે કે અમારાથી કામ નહીં થાય. હવે સમય છે તેમને ચૂપ કરાવવાનો. દિલીપે પણ પોતાની હિંમત એકઠી કરતા કહ્યું, હા ભાઈ, હવે અમે પિતાજીને બતાવી દઈશું કે અમે શું કરી શકીએ છીએ. અને પછી પાસે ઉભેલા એક રિક્ષાવાળાને અવાજ લગાવીને રોક્યો. ચારે એક જ રિક્ષામાં ભીડ કરીને જેમ તેમ બેસી ગયા. મનમાં ડર અને ચમકતી આશા બંનેની સાથે તેઓ તે નવા શહેર તરફ વધી રહ્યા હતા, જ્યાં તેમની મહેનત, ઈમાનદારી અને હિંમતની પરીક્ષા થવાની હતી. તેઓ મનોમન વિચારી રહ્યા હતા, કોઈ પણ રીતે 5ની રકમને વધારવાની શરૂઆત કરવી પડશે. અને પછી બધાએ તે જ સવાલ પોતાના દિલમાં કર્યો, શું તે આ કરી શકશે? શું 5,000 ખરેખર 5 લાખ બની શકશે? અને જો ન બન્યા તો શું તે દિવસે તેમના માટે પોતાના જ ઘરના દરવાજા હંમેશા માટે બંધ થઈ જશે?
પણ ચારેયની આંખોમાં ડર પણ હતો અને હિંમત પણ. થોડી જ વારમાં રિક્ષા એક અજીબ જગ્યાએ ઊભી રહી ગઈ. જૂની કોલોની, અજાણ્યા લોકો, ખંડેર જેવા લાગતા તૂટેલા ફૂટેલા મકાનો, સાંકડી ગલીઓ અને બજારની ભીડભાડ. આ જોઈને દિલીપ અને મનીષ બંને એકદમ આશ્ચર્યચકિત થઈ ગયા. મનીષે ગભરાઈને રિક્ષાવાળાને કહ્યું, ભૈયા, પાકું આ જ જગ્યા છે ને? તમે ખોટા રસ્તે તો નથી લઈ આવ્યા ને અમને? રિક્ષાવાળો હસતા હસતા બોલ્યો, અરે ભૈયા, બિલકુલ સાચી જગ્યા છે. તમારી ચિઠ્ઠીમાં જે સરનામું લખ્યું હતું મેં તેની પાસે જ ઉતાર્યા છે. હવે તમે મકાન નંબર શોધી લો. જ્યોતિ ઉઠીને રડમસ અવાજમાં બોલી, સાંભળો જી, અહીં કેવી રીતે રહીશું અમે? હું તો અહીં ઊભી પણ ન રહી શકું. રમાએ પણ ગભરાઈને કહ્યું, હા દીદી, ક્યાંક કચરો પડ્યો છે, ક્યાંક લોકોમાંથી દુર્ગંધ આવી રહી છે. મનીષે તેમની તરફ જોતા હળવા કડવા સ્મિતમાં કહ્યું, આપણે 5 સ્ટાર ફરવા નથી આવ્યા. આ તો આપણી પરીક્ષા છે. જો પડાવ પાર ન થયો તો તે જ થશે. આગળ જતા અસલી જિંદગીમાં અહીં જ રહેવું પડશે. દિલીપ તેમની વાત પર હસી પડ્યો અને બોલ્યો, તમે બંને કદાચ સમજી નથી રહી. ભૂલી ગઈ કે આ આપણી પરીક્ષા છે. હવે ચાલીશ કે અહીં જ ઊભી રહીશ? ત્રણેય થોડી ગભરામણમાં મનીષની સાથે ચાલી પડ્યા. રસ્તામાં મનીષ દરેક બોર્ડ અને મકાનનું નામ વાંચી રહ્યો હતો, જેથી તેને પિતાજીએ આપેલા લિફાફામાં લખેલું બિલ્ડિંગનું સરનામું મળી શકે. પછી તેણે પાસે જ ઊભેલા એક ચણા સેવ વેચનારને પૂછ્યું, ભાઈ, આ નવી બિલ્ડિંગ નંબર 105 ક્યાં છે? ચણાવાળાએ તેમને રસ્તો બતાવ્યો. થોડીવાર પછી 4 જણ આખરે આપેલા સરનામે પહોંચી જ ગયા. ત્યાં પહોંચીને તેઓ દંગ રહી ગયા. ત્યાં ખરેખર એક એવી એકમાત્ર નવી બિલ્ડિંગ હતી જે આસપાસના તૂટેલા ફૂટેલા મકાનોથી બિલકુલ અલગ ચમકી રહી હતી. એવું લાગી રહ્યું હતું કે જાણે હમણાં જ બની હોય. અંદર પગ મૂકતા જ તેમને એક માણસ બેઠેલો મળ્યો. તેમના આવતા જ તે ઊભો થઈ ગયો અને તેના ચહેરા પર સ્વાગતનો ઉજાસ હતો. નમસ્તે, આવો, હું તમારી રાહ જોઈ રહ્યો હતો. તેની વાત સાંભળીને ચારે ચોંકી ઉઠ્યા. તે તેમની સાથે આવી એવી રીતે વાત કરી રહ્યો હતો જાણે તેમને ઘણા દિવસોથી ઓળખતો હોય. બધું જ અવગણીને મનીષ આગળ વધીને પૂછ્યું, તો શું પિતાજીએ તમને જણાવી દીધું હતું કે અમે આવી રહ્યા છીએ? તે માણસે ગંભીરતા સાથે કહ્યું, હાજી, જયંતીલાલજી મને ખાસ તમારા માટે જ અહીં નિયુક્ત કર્યો છે. મનીષ અને દિલીપ એકબીજાની સામે જોઈને ખચકાયા. પછી બંને એક સાથે કહ્યું, મતલબ આ બધું પિતાજીની વિચારી સમજીને ચાલેલી ચાલ છે? ખબર નથી આગળ હજી શું શું જોવા મળશે. સમજાતું જ નથી કે તેમના મગજમાં આખરે શું ચાલી રહ્યું છે. તમે ચિંતા ન કરો, તેમણે જે કંઈ પણ કર્યું છે બહુ વિચારી સમજીને કર્યું છે. બધું તમારા ભલા માટે જ કર્યું છે. ભૂમિ પ્રસાદે શાંત પણ આત્મવિશ્વાસથી ભરેલા સ્વરે કહ્યું. ત્યારે જ દિલીપ તીખા સ્વરે બોલ્યો, તું ચૂપ રહે, તને કંઈ ખબર નથી. તું શું જાણે છે કે અમારા પર શું વીતી રહી છે? ભૂમિ પ્રસાદે ફરી ધીમા પણ દ્રઢ અવાજમાં કહ્યું, થોડી તમીઝથી બોલો સર, તમારા પિતાએ મને હાયર કર્યો છે. આનો અર્થ એ નથી કે હું તમારો નોકર બની જાઉં. તેનો સ્વર મક્કમ હતો. ભૂમિએ આગળ વધીને કહ્યું, આ લો તમારા રૂમની ચાવી. ઉપર જઈને તમને રૂમ મળી જશે અને 22 દિવસનું રાશન કિચનમાં નંખાવી દેવાયું છે. શાકભાજી અને જે જરૂરી સામાન જોઈતા હશે તે હું સમય પર લાવી આપીશ. જ્યોતિનો ચહેરો હેરાની અને બેચેનીથી ભરાઈ ગયો. શું મતલબ? અમારે અમારું ભોજન જાતે બનાવવું પડશે દરરોજ? તેણે આંખોમાં શંકા લઈને પૂછ્યું. ભૂમિએ ઠંડી મુસ્કાન સાથે કહ્યું, હાજી, પણ જયંતીલાલજીએ કહ્યું હતું કે ખાવાની વ્યવસ્થા કરાવી દેજો. બહારથી કંઈ ખરીદવાની જરૂર જ નહીં પડે. તમારે જે કંઈ બનાવવું હોય બનાવી લો. ખાવાનું બનાવવા માટેનો સામાન પહેલેથી કિચનમાં હાજર છે. જ્યોતિ અને રમા બંને નામો ખુલ્લા રહી ગયા. આશ્ચર્ય અને ગભરાહટનું મિશ્રણ તેમની આંખોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું હતું. ચારેય આગળ વધ્યા, પણ તે પહેલા મનીષે પાછળ ફરીને પૂછ્યું, અરે ભાઈ, તારું નામ તો જણાવી દે. ભૂમિએ હસતા હસતા કહ્યું, મારું નામ ભૂમિ પ્રસાદ છે. મનીષે હસીને કહ્યું, ભૂમિ પ્રસાદ? વાહ, બહુ સારું નામ છે. પછી તે હસતા હસતા આગળ વધી ગયો. ઉપર પહેલી મંજિલ પર પહોંચીને ચારેય તે રૂમ તરફ વધ્યા. જેવો તેમણે દરવાજો ખોલ્યો, ચારેયના પગ નીચેથી જમીન ખસી ગઈ. અંદર એક મોટો હોલ હતો. 2 સિંગલ બેડ,
બે કબાટ અને વચ્ચે એક નાનું મેચ. ન કોઈ એસી હતું, ન જ કોઈ ફ્રીજ. આ જોઈને રમા તરત બોલી, આ પણ કોઈ રૂમ છે? લાગે છે અમને કોઈ ખોટો રૂમ આપી દેવાયો છે. અમે અહીં કેવી રીતે રહીશું? જ્યોતિ પણ ઘૂરતા ઘૂરતા બોલી, હા બિલકુલ, આવું તો ન કરવું જોઈતું હતું પિતાજીને. ત્યારે જ મનીષે કહ્યું, નહીં, ઊભા રહો, આ જ સાચો રૂમ છે. ત્યાં વચ્ચે ટેબલ પર જુઓ, આ ઘડિયાળ ઊંધી ચાલી રહી છે. દિલીપે હેરાનીથી કહ્યું, ભાઈ, આ ઘડિયાળ ઊંધી કેવી રીતે ચાલી શકે? ત્યારે જ જ્યોતિએ કહ્યું, આ ઘડિયાળ ઊંધી નથી ચાલી રહી. આ 22 દિવસનું ટાઈમર છે, જે ધીમે ધીમે પૂરું થતું જઈ રહ્યું છે. દિલીપ પરેશાન થઈને બોલ્યો, હદ છે યાર. પિતાજીએ ખબર નહીં કેટલી તરકીબો વિચારી છે. આખરે તે અમારી પાસેથી શું ઈચ્છે છે? જ્યોતિએ કહ્યું, હવે આ બધું છોડો, પહેલા કંઈક ખાવાનું ગોઠવીએ, બહુ ભૂખ લાગી છે. રમાએ કહ્યું, બરાબર છે, પહેલા કંઈક ખાઈ લઈએ, પછી યોજના બનાવીશું. ચારેય રૂમમાં સુટકેસ મૂક્યા જ હતા કે ત્યારે જ મમ્મી પ્રસાદ આવ્યો અને બોલ્યો, આ લો, બ્રેકફાસ્ટ કરી લો સૌ. જ્યોતિ અને રમાના ચહેરા પર સંતોષની લહેર દોડી ગઈ. દિલીપ અને મનીષ આશ્ચર્યથી તેને ઊંચું કરીને જોવા લાગ્યા. કેમ ભાઈ, તે તો કહ્યું હતું કે ખાવાનું અમારે જાતે બનાવવું પડશે, તો નાસ્તો કેમ? ભૂમિ હસીને બોલ્યો, અરે સર, આજનું ભોજન મારી તરફથી છે. આજથી તમારી સફર શરૂ થવા જઈ રહી છે. જ્યોતિએ ખુશીથી કહ્યું, બરાબર છે, લાવો, શું લાવ્યા છો? અને જ્યારે પ્લેટ સામે આવી, ગરમા ગરમ નાસ્તાને જોઈને ચારેયના મોંમાં પાણી આવી ગયું. તે બધા જમીન પર બેસીને નાસ્તો કરવા લાગ્યા. ભૂમિ પ્રસાદ ત્યાં ઊભો ઊભો હસી રહ્યો હતો. તે મનોમન બોલ્યો, ખાઓ ખાઓ, આ પકવાન અને કચોરી કદાચ તમારી જિંદગીનું છેલ્લું સારું ભોજન બનવાનું છે. પછી થોડા સમય પછી તે બોલ્યો, અને હા, એક વાત યાદ રાખજો, હું અહીં દેખરેખ માટે નહીં, પણ ફક્ત મદદ માટે છું. પણ જો તમારી કમાણીમાં કોઈ શંકા મળી, તો તેના પરિણામો તમારા માટે સારા નહીં હોય. તે શબ્દો જાણે કોઈ અનકહ્યા સંદેશના હતા. બપોર સુધી ચારે રૂમમાં જ બેસી રહ્યા. વારંવાર એક જ વિચાર ઘૂમી રહ્યો હતો, ક્યાંથી શરૂઆત કરીએ, કઈ રીતે કમાણી કરીએ. કોઈ સામાન્ય નોકરીની વાત કરવી તો નકામી હતી. 22 દિવસમાં કોઈ કંપની પગાર નહીં આપે અને 5 લાખની વાત તો દૂર હતી. બરાબર તે જ સમયે રમાએ સૂચન આપ્યું, આપણે કેમ ન કોઈ નાનો બિઝનેસ શરૂ કરીએ? દિલીપે તરત કહ્યું, ધંધો એમ જ નથી થતો. કોણ દુકાન આપશે? અને દુકાનને સેટ થતા વર્ષો લાગી જાય છે. ત્યારે જ મનીષે કહ્યું, કોઈ પણ કામ શરૂ કરવા માટે ₹5,000 બહુ ઓછા છે. પિતાજીને પહેલેથી જ ખબર હશે કે અમે આ નહીં કરી શકીએ. તેમણે જાણી જોઈને આવું કર્યું છે. ચારેય જયંતીલાલજીને કોસ્યા અને બસ એમ જ વિચારતા વિચારતા દિવસ પસાર થઈ ગયો. બીજો દિવસ શરૂ થઈ ચૂક્યો હતો. ચારેય ગાઢ ઊંઘમાં ડૂબેલા હતા કે અચાનક મનીષની આંખ ખુલી. તેણે જેવું ઘડિયાળ તરફ જોયું, તે ચોંકીને બેઠો થઈ ગયો. ગભરાહટમાં તેણે દિલીપ અને બાકી બધાને જગજોડીને જગાડ્યા. અરે, જલ્દી ઉઠો, જુઓ, 11 વાગી ગયા છે. આજે બીજો દિવસ છે અને 22માંથી 2 દિવસ તો એમ જ નીકળી ગયા. અમે તો હજી સુધી કંઈ વિચારી પણ નથી શક્યા. મનીષની વાત સાંભળીને દિલીપ પલંગ પર બેસી ગયો અને બોલ્યો, ભાઈ, મને નથી લાગતું કે અમારાથી કંઈ થઈ શકશે. તમે જ વિચારો, આખરે 5,000માંથી 5 લાખ કેવી રીતે બનાવીએ? ત્યારે જ્યોતિએ ચીડાઈને કહ્યું, તમે બંને ગઈકાલથી અહીં જ બેઠા છો. અહીં બેસી રહેવાથી કંઈ નહીં થાય. ઉઠો, બહાર નીકળો, ત્યારે જ કોઈ આઈડિયા આવશે. મનીષે માથું હલાવતા સંમતિ આપી. હા, સાચું કહી રહી છે તું. ચાલ દિલીપ. બંને જલ્દીથી ઊભા થઈ ગયા, તૈયાર થયા અને રૂમમાંથી બહાર નીકળી પડ્યા. બીજી તરફ જ્યોતિ અને રમા રૂમમાં રહીને અલગ અલગ ઉપાયો વિચારવા લાગી. બિલ્ડિંગની બહાર નીકળતા જ ગલીનો શોર બકોર તેમના કાનોમાં ગુંજવા લાગ્યો. ઉપરથી સૂરજની તેજ કિરણો તેમની ત્વચાને જાણે બાળી રહી હતી. આ પહેલા બંને ભાઈઓ ક્યારેય આટલી ગરમીમાં કાર વિના બહાર નહોતા નીકળ્યા. આજનો દિવસ તેમના માટે એવો જ હતો જેમ કોઈએ તેમને ખુલ્લા પગે અંગારાઓ પર ચાલવાનું કહી દીધું હોય. બંને રૂમાલ માથા પર બાંધ્યો અને આગળ વધ્યા. ક્યાંક કોઈ ગોલગપ્પાવાળો હતો તો ક્યાંક ચણા વેચવાવાળો. તેઓ ઘણી દુકાનો પાસેથી પસાર થયા.
પણ મનમાં વારંવાર એ જ વિચાર આવતો રહ્યો કે આ દુકાનોમાં કામ કરીને પણ એટલા પૈસા ન કમાઈ શકાય જેટલા તેમના પિતાજીએ કહ્યા હતા. બંને ભાઈઓ સખત તડકામાં અહીં તહીં ભટકતા રહ્યા, દુકાનથી દુકાન, સડકથી સડક, પણ મંજિલ હજી પણ ઘણી દૂર હતી. દિલીપે હસતા હસતા કહ્યું, ભાઈ, જો અત્યાર સુધી અમને ચાલવાના પૈસા મળ્યા હોત તો અમે જરૂર 500 કમાઈ લેત. મનીષ તેની વાત સાંભળીને હસી પડ્યો અને બોલ્યો, હા જરૂર. ત્યારે જ તેમની નજર પાસેની એક બિલ્ડિંગ પર પડી જ્યાં કામકાજ ચાલી રહ્યું હતું. નીચે ઠેકેદાર એક ખુરશી પર બેસીને કામ જોઈ રહ્યો હતો. બંને ભાઈઓએ એકબીજા તરફ જોયું અને ધીમે ધીમે ઠેકેદાર પાસે પહોંચી ગયા. દિલીપે હિંમત કરીને કહ્યું, ભાઈ સાહેબ, જરા સાંભળો. ઠેકેદારે માથું ઊંચું કરીને તેમને ધ્યાનથી જોયા અને બોલ્યો, હા બોલો, શું છે? દિલીપે સીધો સવાલ કર્યો, શું અહીં અમને કોઈ કામ મળી શકે છે? ઠેકેદારે એક પળ તેમને ધ્યાનથી ઉપરથી નીચે સુધી જોયા. ફોર્મલ બૂટ, મોંઘા કપડાના પેન્ટ શર્ટ અને પછી જોરથી ઠહાકો લગાવતા ચીસું પાડી, શું મજાક કરી રહ્યા છો સાહેબ? આ પોશાક પહેરીને કામ કરશો તમે લોકો? તમને લોકોને પાગલ બનાવવા માટે હું જ મળ્યો છું? ટાઈમપાસ કરવા આવ્યા છો? તમે એ જ છો જ ને, વિડીયો બનાવીને મૂકનારા? નીકળો અહીંથી, અત્યારે ને અત્યારે નીકળો. ઠેકેદારે ગુસ્સામાં દંડો ઉઠાવી લીધો. મનીષ અને દિલીપ અચાનક ડરીને પાછળ હટ્યા. તેમના દિલની ધડકન તેજ થઈ ગઈ. ડરના માર્યા તે બંને ત્યાંથી ઝડપથી દોડી પડ્યા અને ભાગતા ભાગતા આગળ નીકળી આવ્યા. બંને બહાર તેજ તડકામાં લગભગ 2 કલાક ફરતા રહ્યા. પરસેવો વહી રહ્યો હતો, પગ થાકી રહ્યા હતા, પણ દિમાગમાં એક જ વાત ઘૂમી રહી હતી, હવે શું કરવું? આખરે 5,000 માંથી 5 લાખ કેવી રીતે બનશે? થાકી હારીને મનીષ ઊભો રહ્યો અને બોલ્યો, ઊભો રહી જા દિલીપ, આગળ જ ચા વાળો દેખાઈ રહ્યો છે, ચાલ ચા પીએ. તેઓ ચાના થડા પર જઈને બેઠા. થડાની છાયડીના તડકાથી થોડી રાહત મળી. થોડી વાર બેસીને શ્વાસ લીધો. દિલીપે ચાવાળાને કહ્યું, ભાઈ, એક પાણીની બોટલ આપો અને 2 ચા બનાવી દો. ચાની પ્યાલી હાથમાં આવતા ધીમે ધીમે થોડી તાકાત પાછી ભરવા લાગી. ચાની કડક સુગંધે મનને થોડો સંતોષ આપ્યો અને વિચારવાની શક્તિ પાછી આપી. બંને ચા પીતા પીતા વિચારોમાં ખોવાઈ ગયા. ક્યાંથી શરૂઆત કરીએ? ત્યારે જ દિલીપની નજર સામેની દુકાન પર પડી. તેણે અચાનક ઉત્સાહથી કહ્યું, ભાઈ, સામે જુઓ. મનીષના ચહેરા પર પણ જિજ્ઞાસા આવી ગઈ. શું છે ત્યાં? દિલીપે આંગળીઓથી ઈશારો કરતા કહ્યું, તે જુઓ ભાઈ, તે દુકાન. મિત્રો, કદાચ તે જ પહેલું પગલું હતું જેને ઉઠાવીને તેમની પરીક્ષાનો અસલી રસ્તો શરૂ થવાનો હતો. મનીષે સામે જોયું અને ધીમા સ્વરે બોલ્યો, મોમોઝ કોર્નર? હા ભાઈ, મોમોઝ કોર્નર. મેં જોયું છે, આજકાલ મોમોઝવાળા બહુ કમાય છે. દિવસના 5,000 સુધી કમાઈ લે છે. કેમ ના આપણે પણ મોમોઝની દુકાન ખોલીએ? મનીષ બોલ્યો, વાત તો તું સાચી કહી રહ્યો છે, પણ મોમોઝ કેવી રીતે વેચીશું યાર? આમાં તો અમારી બેઇજ્જતી થશે. જો કોઈ ઓળખીતું મળી ગયું તો શું વિચારશે? ત્યારે જ દિલીપ બોલ્યો, ભાઈ, ત્યાં મજૂરી કરતા તો ત્યાં પણ બેઇજ્જતી થાત અને લોકો શું કહેશે તેનો નહીં વિચારવાનું, પણ અમારે તો જલ્દીથી પૈસા કેવી રીતે કમાઈએ તે વિચારવાનું છે. મનીષે તેની તરફ જોતા કહ્યું, હા, સાચું કહી રહ્યો છે તું. અને આજકાલ જો કોઈ ફાસ્ટ ફૂડમાં કમાણી છે તો તે મોમોઝ જ છે. ત્યારે જ દિલીપ બોલ્યો, પણ ભાઈ, એક મુશ્કેલી છે. 5,000 માંથી તો અમારા બંનેમાંથી એકનો પણ પૂરો સામાન નહીં આવે. થડાથી લઈને મોમોઝ સુધી બધું બહારથી લાવવું પડશે. મનીષ થોડી વાર વિચારીને બોલ્યો, પિતાજી અમને ક્યારે કહ્યું કે અમારે અલગ અલગ રહીને કંઈક કામ કરવાનું છે? અમે એક સાથે મળીને પણ તો મોમોઝનો રેકડો લગાવી શકીએ ને? ત્યારે જ દિલીપ ચટથી બોલ્યો, અરે હા, આ તો મેં વિચાર્યું જ નહીં. બંને ચા વાળાને પૈસા આપ્યા અને ઝડથી ભૂમિ પ્રસાદ પાસે પહોંચી ગયા. અને દિલીપ બોલ્યો, અરે ભાઈ ભૂમિ, એક વાત જણાવ, અહીં મોમોઝની ફેક્ટરી ક્યાં છે? ભૂમિ હસ્યો અને બોલ્યો, સારું, તો તમે લોકોએ આખરે વિચારી લીધું કે તમારે શું કરવું છે? સરસ છે, સરસ છે. મનીષ જલ્દીથી બોલ્યો, હા, વિચારી લીધું છે. હવે તું ટાઈમ પાસ ન કર અને જણાવ, મોમોઝની ફેક્ટરી ક્યાં છે? ભૂમિએ તેમને મોમોઝની ફેક્ટરી અને ભાડા પર
થડા આપનાર બંનેનો પતો આપી દીધો. તે જ દિવસે બંને ભાઈઓએ લોકોને પૂછીને આખા માર્કેટમાં સૌથી વધારે ગ્રાહકોવાળી જગ્યા પણ શોધી લીધી. એ કોલેજની બિલકુલ બહાર જે લાઇનમાં સતત 2 સ્કૂલ પણ હતા. કોઈ પણ થડાવાળા માટે આ જગ્યા એકદમ ખરું સોનું હતી. બપોરે જ્યારે તે બંને રૂમમાં પાછા ફર્યા તો જ્યોતિ અને રમાએ ખાવાનું બનાવીને તૈયાર રાખ્યું હતું. મનીષ અને દિલીપના ચહેરા પર ખુશીની લહેર જોઈને જ્યોતિ અને રમા સમજી ગયા કે કોઈને કોઈ રસ્તો જરૂર મળી ગયો છે. ખાવા પર બેસતી વખતે બંને ભાઈઓએ રમા અને જ્યોતિને પોતાનો આખો પ્લાન જણાવ્યો. રમાએ હસતા હસતા કહ્યું, શું નોબત આવી ગઈ છે? હવે તો થડો લગાવીને બેસવું પડશે. જ્યોતિએ ઉત્સાહથી થઈને કહ્યું, જે કરવું પડે કરો. આ વખતે પિતાજીને બતાવીને રહીશું કે અમે પણ કંઈ ઓછા નથી. મનીષ પોતાની પત્નીને આટલી ઉત્સાહિત જોઈને અચાનક હસી પડ્યો. ચારેયમાં હાસ્યની લહેર દોડી ગઈ. સાંજે લગભગ 5 વાગ્યે મનીષ અને દિલીપ મોમોઝ ફેક્ટરીમાં જઈને ડીલ કરી ચૂક્યા હતા. સાચે જ પાસેથી તેમણે એક થડો અને જરૂરી વાસણો પણ ભાડે લઈ લીધા હતા. આગલો એટલે કે ત્રીજો દિવસ હતો. સવાર થતાં જ બંને ભાઈઓ નીકળી પડ્યા. ફ્લેક્સ પર નામ પ્રિન્ટ કરાવવા સુધી તેમના 5,500 રૂપિયા ખર્ચાઈ ચૂક્યા હતા અને ફ્લેક્સ પ્રિન્ટિંગ સાથે જોડીને કુલ 7,000 રૂપિયા ખર્ચ થઈ ગયા હતા. બંને ભાઈઓ એકદમ ઉત્સાહમાં હતા. બપોર સુધી તેમનું બધું તૈયાર થઈ ગયું હતું. મોમોઝનો એક થડો, બેનર, ટિશ્યુ પેપર અને બાકીના બધા સામાન પણ. જ્યોતિ અને રમાએ થડાની પૂજા પણ કરી અને નાળિયેર ફોડીને ધંધાના શુભ આરંભ માટે ભગવાનને પ્રાર્થના પણ કરી. બધું તૈયાર હતું, પણ ખબર નહીં કેમ બંનેમાંથી કોઈ પણ થડાને હાથ લગાવવાની હિંમત નહોતું કરી રહ્યું. ત્યારે જ સામે ઉભેલો ભૂમિપ્રસાદ બોલ્યો, અરે શું થઈ ગયું ભાઈઓ? હા ભાઈ મોમોઝનો થડો શું અહીં જ ગલીમાં પડ્યો રહેશે? તેને તેની સાચી મંજિલ પર લઈ જાઓ, ત્યારે જ તો વેચાણ થશે. સવાર સુધી તો બહુ જોશમાં હતા, હવે શું થયું? આમ ઢીલા કેમ પડી ગયા છો? ભૂમિપ્રસાદની વાત સાંભળીને ધીમા સ્વરે દિલીપ બોલ્યો, ભાઈ તમે જાઓ આ થડો લઈને. મનીષ બોલ્યો, તું નાનો છે ને, તું ચાલ આ લઈને, હું બાકીના સામાન લઈને આવું છું. ભૂમિપ્રસાદ સમજી ગયો અને બોલ્યો, સારું, તો તમને બંનેને શરમ આવી રહી છે હવે? જ્યોતિ અને રમા પણ બોલી પડ્યા, હા શું કરી રહ્યા છો તમે બંને? જો આમ કરશો તો આજે ત્રીજો દિવસ પણ જતો રહેશે. પછી માત્ર 19 દિવસ બચ્યા છે અમારી પાસે. 5 લાખ કમાવાના છે, તમને યાદ છે ને? ત્યારે જ ભૂમિપ્રસાદ બોલ્યો, અરે રહેવા દો, મને નથી લાગતું કે આમ શરમાઈને તમે લોકો કમાઈ શકશો. પણ જોજો જયંતીલાલજી બધી પ્રોપર્ટી કોઈને દાનમાં આપવામાં શરમ નહીં કરે. ત્યારે જ મનીષ અચાનક ઊભો થયો અને થડાને ધક્કો મારતા આગળ વધવા લાગ્યો. દિલીપ ચીસો પાડી, ભાઈ ઊભા રહો, હું પણ આવ્યો. બંને ભાઈઓ કડક તડકામાં થડાને ધક્કો લગાવતા આખરે પોતાની નક્કી કરેલી જગ્યા પર પહોંચી ગયા. ત્યાં થડો સેટ કરીને તેઓ લોકોની રાહ જોવા લાગ્યા. 3 વાગી રહ્યા હતા. બપોરનો સખત તડકો હતો. બંને ભાઈઓ ચહેરા પર આશાની એક કિરણ લઈને ઊભા હતા. પૂરો 1 કલાક વીતી ચૂક્યો હતો, પણ થડા પર એક ગ્રાહક પણ નહોતો આવ્યો. બંનેના ચહેરાની ચમક હવે ધીમી પડી ચૂકી હતી. બપોરના સખત તડકામાં તપતા બંને એકબીજાને જોઈને બસ મોં લટકાવીને ઊભા હતા કે ત્યારે જ 2 બાળકો સામેથી સ્કૂલથી પસાર થઈ રહ્યા હતા. સ્કૂલના કપડાં પહેરેલા જે ખૂબ ગંદા હતા, જાણે તેઓ ઘણી વારથી માટીમાં રમી રહ્યા હોય. એકની નજર મોમોઝ પર પડી તો તેણે બીજાને કહ્યું, હોય જો મોમોઝ, ચાલ ખાઈ લઈએ. બીજા બાળકે કહ્યું, અરે યાર નવી દુકાન લાગી છે, ખબર નહીં કેવા હશે. તેમ છતાં તે બાળક આવ્યો અને બોલ્યો, ભાઈ 1 પ્લેટ મોમોઝ લગાવજો. મનીષના ચહેરા પર હળવી ચમક આવી ગઈ. તેણે અંદરથી વરાળવાળા મોમોઝ પ્લેટમાં મૂક્યા અને સાથે જ દિલીપે 3 પ્રકારની ચટણી નાખીને આપી. પહેલો મોમોઝ બાળક ખાતા જ ચોંકી ગયો અને ચીસ નીકળી ગઈ. દિલીપ અને મનીષ અચાનક ગભરાઈ ગયા. શું થયું? ત્યારે બાળક બોલ્યો, કંઈ નહીં, તે હું ગરમા ગરમ જ ખાઈ ગયો.
બંનેએ રાહતનો શ્વાસ લીધો. જિંદગીમાં પહેલીવાર પોતાની મહેનતની કમાણી હાથમાં આવતા જ બંને ભાઈઓની આંખો ભરાઈ આવી. પછી 4 વાગ્યા પછી તેમના રેકડા પર એક એક કરીને ગ્રાહકો આવવા લાગ્યા. પણ 5 વાગ્યા પછી જેવી કોલેજની રજા પડી, આખા રોડ પર ભીડ જામી ગઈ. ચારે તરફ કોલેજના વિદ્યાર્થીઓ આવી રહ્યા હતા. મનીષ અને દિલીપનો રેકડો પણ ઘણા બાળકોથી ભરાઈ ગયો. સાંજ સુધી પણ તેમના થડા પર 4 થી 5 લોકોનું આવવું સતત ચાલુ રહ્યું. આમ જોતા રાત થઈ ગઈ અને ભાઈ મોમોજનો પૂરો સ્ટોક ખતમ થઈ ગયો. ત્યારે જ એક જાડો પાડો મૂછોવાળો માણસ આવ્યો અને ગુસ્સે થઈને બોલ્યો, અહીં કોને પૂછીને થડો લગાવ્યો છે? આ તને દેખાતું નથી? પાછળ મારી દુકાન છે, આ મારી જગ્યા છે. અહીં થેલો નહીં લાગે. ઉઠાવો આને, નહીતર હમણાં જ બધો સામાન ફેંકી દઈશ. ત્યારે જ દિલીપ એકદમ ગુસ્સામાં બોલ્યો, આ શું બદતમીજી છે? તમને તમીઝ નથી? લોકો સાથે કેવી રીતે વાત કરાય છે? આખો દિવસ તો અમે તમારી આંખો સામે જ હતા. એ સમયે કેમ કંઈ ન બોલ્યા? હવે કેમ બોલી રહ્યા છો? ત્યારે જ મનીષે તેને પાછળ ખેંચ્યો. આ જોઈને તે માણસ બોલ્યો, અહીં થેલો લગાવવો હોય તો ભાડું આપવું પડશે. દિલીપ ચીસો પાડ્યો, આ શું વાત થઈ? આ રોડ તારા બાપનો છે કે શું? તેની વાત સાંભળીને દુકાનદાર ચીસો પાડ્યો, આ જગ્યા મારી છે, હું જોઉં છું અહીં કેવી રીતે થેલો લગાવે છે. ત્યારે જ મનીષ તેને શાંત કરાવતા બોલ્યો, જુઓ, માફ કરજો, જણાવો અહીં થેલો લગાવવાનું કેટલું ભાડું પડશે? દુકાનદાર બોલ્યો, એક દિવસના ₹350 અને જો મહિનાનું આપશો તો ₹10,000 ડિસ્કાઉન્ટ કરીને. મનીષની અંતરાત્મા ચીસો પાડી રહી હતી, પણ તેણે ₹350 કાઢીને દુકાનદારને આપી દીધા. બંને ભાઈઓના ચહેરા પર તેમની પહેલી કમાણીની ખુશી તો હતી, પણ સાથે જ હળવી નિરાશા પણ હતી, કારણ કે તેમને દુકાનદારને ₹350 આપવા પડ્યા. પહેલી કમાણી અને નવી યોજના રાત થઈ ગઈ હતી. બંને પોતાના રૂમ પર આવી ગયા. તેમનો થેલો તેમણે એ જ બિલ્ડિંગમાં નીચે રાખ્યો હતો. વાસણો બધા ધોવા માટે લઈ આવ્યા હતા. રાત્રે તેઓ જેવા આવ્યા, જ્યોતિ અને રમા તેમની રાહ જોઈ રહી હતી. તમે લોકો આવી ગયા? જુઓ, ખાવાનું તૈયાર છે. કેવો રહ્યો આજનો દિવસ? તડકામાં ફરીને કેટલા કાળા થઈ ગયા છો. ચાલો જલ્દીથી નહાઈ લો, પછી બેસીને જમીશું. મનીષ અને દિલીપના થાકેલા ચહેરા જોઈને જ્યોતિ અને રમા પણ ચિંતિત હતી, પણ તેમણે પોતાના ચહેરા પર કંઈ પણ દેખાવા દીધું નહીં. રાતનો સમય હતો. ચારે જમવા બેઠા. ત્યારે જ રમાએ પૂછ્યું, હવે કહો તો ખરા, કેવો રહ્યો આજનો દિવસ? દિલીપે કહ્યું, આજનો દિવસ ખૂબ સારો રહ્યો, પણ અમને એક વાત સમજાઈ છે. આજે જે મોમોઝનું વેચાણ છે તે સાંજે 5 વાગ્યા પછી વધારે થાય છે. એ જ વખતે મનીષ હસીને બોલ્યો, અને તમને લોકોને વિશ્વાસ નહીં આવે, આજે અમે કેટલા રૂપિયા કમાયા? જ્યોતિ અને રમાએ આશ્ચર્યભરી નજરોથી તેમની તરફ જોયું અને બોલી, જલ્દી જણાવો, કેટલા પૈસા કમાયા? મનીષે ખિસ્સામાંથી ઢગલાબંધ છૂટા પૈસા કાઢીને તેમની સામે મૂક્યા. જ્યોતિ જોતા જ બોલી, અરે વાહ, આટલા બધા પૈસા! કેટલા છે આ? મનીષ બોલ્યો, કુલ ₹3,150. ત્યારે જ દિલીપ પાછળથી બોલ્યો, અસલમાં તો ₹3,500 થયા હતા, પણ તે કમબખ્ત દુકાનદારે ₹350 લઈ લીધા. કહે છે અહીં ઊભા રહેવું હોય તો ભાડું લાગશે. આવું સાંભળીને રમા બોલી, શું ભાડું? પછી કેવી રીતે થશે? આમ તો ₹7,000ની આસપાસ તો અમારે તે દુકાનદારને આપવા પડશે. મનીષ બોલ્યો, હા, સાચું કહી રહી છે, આ પૈસા હજી પણ ઓછા છે. આમાંથી અડધા પૈસાનો સામાન આવશે અને અડધા પણ જો અમે નફો રાખીએ તો પણ 20 દિવસમાં 5 લાખ કમાવા અશક્ય છે. દિલીપ પાછળથી બોલ્યો, ભાઈ, મને લાગે છે અમારે જોબ શોધી લેવી જોઈએ. સવારે 7 થી સાંજે 5 સુધી અમે જોબ કરીશું અને રાત્રે 5 થી 6 કલાક મોમોઝ, તો જ કંઈક થશે. મનીષ બોલ્યો, હા, આ આઈડિયા બહુ સારો છે. વળી સવાર બપોરમાં કોઈ મોમોઝ ખાવા આવતું નથી. ચાલો કાલે જ જોબ શોધવા જઈએ છીએ. ભલે ગમે તેવી હોય, કરી લઈશું. જ્યોતિ અને રમા બંનેને જોઈને હસી રહી હતી. મજૂરી અને સમયનું મૂલ્ય. બીજા દિવસે બંને ભાઈઓ કામની શોધમાં નીકળી પડ્યા, પણ ઘણું શોધ્યા પછી પણ તેમને એવું કોઈ કામ ન મળ્યું જે સાંજે 5 વાગ્યા સુધી તેમને રજા આપે.
ત્યારે જ ફરતા ફરતા દિલીપ અને મનીષ પાછા એ જ જગ્યા પરથી પસાર થઈ રહ્યા હતા જ્યાં એકવાર પહેલા તેમને ઠેકેદારે ભગાડી દીધા હતા. પણ આ વખતે ત્યાં કોઈ બીજું બેઠું હતું. મનીષે કહ્યું, ચાલ દિલીપ, એકવાર ફરીથી અહીં કોશિશ કરીએ. કેમ કે જો કોઈ કામ ન મળ્યું તો અમે ક્યારેય પોતાના ઘરે પાછા નહીં જઈ શકીએ. દિલીપ બોલ્યો, હા ભાઈ, પણ ઊભા રહો જરા. તેણે પોતાનો શર્ટ પેન્ટની બહાર કાઢ્યો અને બૂટમાં થોડી માટી ભરી લીધી. મનીષે કહ્યું, હા, આ આઈડિયા સાચો છે. પછી મનીષે પણ એમ જ કર્યું અને તે બિલ્ડિંગની નીચે મજૂરીનું કામ લેવા પહોંચી ગયા. આ વખતે સાઈડ પર ઠેકેદાર નહોતો, કોઈ સિવિલ એન્જિનિયર બેઠો હતો. તેણે તેમને જોયા અને બોલ્યો, દેખાવ પરથી તો મજૂર નથી લાગતા. આ શર્ટ પેન્ટમાં કોઈ મજૂર નથી જોયો ક્યારે. ત્યારે જ દિલીપ બોલ્યો, અરે નહીં સાહેબ, અમને શર્ટ પેન્ટ પહેરવાનો શોખ છે તો અમે આમ જ કામ કરીએ છીએ. એન્જિનિયર થોડો કામમાં વ્યસ્ત હતો. તેણે વધારે પૂછપરછ ન કરતા કહ્યું, સારું, ઠીક છે, લાગી જાઓ કામ પર. દિવસના ₹600 મળશે, બરાબર છે ને? બંનેએ કહ્યું, ઠીક છે. પછી તેઓ સિમેન્ટ પથ્થર ઉઠાવવાના કામમાં લાગી ગયા. હવે બંને ભાઈઓ રોજ સવાર થતાં જ કામમાં લાગી જતા. સવારે 7 થી સાંજે 4 સુધી મજૂરી અને 5 વાગ્યાથી રાત્રે 11 વાગ્યા સુધી મોમોઝનો થેલો. કોઈ દિવસ સારો જતો તો કોઈ દિવસ ખરાબ. બંનેની આશા મોમોઝના થેલા પર ટકેલી હતી. જોત જોતામાં 15 દિવસ પણ પૂરા થઈ ગયા. ફક્ત 4 દિવસ બચ્યા હતા અને અત્યાર સુધીમાં તેમની પાસે ફક્ત ₹58,000 જ ભેગા થયા હતા. રાત્રે થાકેલા હારેલા મનીષ અને દિલીપ તે ₹58,000 તરફ જોતા અજીબ હાસ્ય હસી રહ્યા હતા. પણ તેમની આંખોમાં આંસુ અને ચહેરા પર ઊંડો દર્દ સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો. તેઓ બોલ્યા, શું કરીએ આ પૈસાનું? આખરે પિતાજી પોતાની શરતમાં જીતી જ ગયા. અમે ન કરી શક્યા તેમની શરત પૂરી. આજે ખબર પડી કે પૈસા કમાવા કેટલા મુશ્કેલ છે. દિલીપ પણ આંખોમાં ઊંડી નિરાશા લઈને બોલ્યો, ભાઈ, પહેલા અમે દરરોજ લગભગ ₹5,000 ખર્ચ કરી દેતા હતા અને આજે જ્યારે એ જ ₹5,000 કમાવવા માટે આખો દિવસ ધક્કા ખાઈએ છીએ, ઊભા રહીએ છીએ, ત્યારે આ ₹5,000ની કિંમત સમજાઈ રહી છે. પત્નીઓનું સાથ અને નવી આશા જ્યોતિ અને રમા પણ બંનેને નિરાશ બેઠેલા જોઈને દુઃખી થઈ રહી હતી. ત્યારે જ રમા બોલી, દીદી, લાગે છે હવે સમય આવી ગયો છે. જ્યોતિએ પણ હસતા કહ્યું, હા, સમય આવી ગયો છે. તે ઉઠી અને કબાટમાંથી એક કવર કાઢીને મનીષ અને દિલીપની સામે મૂકી દીધો. આ જોઈને મનીષ બોલ્યો, આમાં શું છે જ્યોતિ? પોતાના પતિની વાત સાંભળતા જ જ્યોતિએ કહ્યું, આ કવરમાં પૈસા છે અને કોઈ 2 થી 3 હજાર નહીં, પૂરા ₹18,000 છે. બંને ભાઈઓ એકબીજાનો ચહેરો જોઈને હેરાન રહી ગયા. શું? ₹18,000? પણ આ ક્યાંથી આવ્યા? આ કેવી રીતે? રમાએ કહ્યું, અમે તમને કહ્યું હતું ને, તમે એકલા નથી. અમે પણ છીએ તમારી સાથે આ પડકારમાં. પિતાજીએ અમને નજરઅંદાજ કર્યા હતા. આ પૈસા અમે એનો જવાબ આપવા માટે કમાયા છે. મનીષ અને દિલીપને તેમની વાતો પર વિશ્વાસ જ નહોતો થઈ રહ્યો. ત્યારે જ રમા બોલી, અરે, આમ શું જોઈ રહ્યા છો? કોઈ ખોટું કામ કરીને નથી કમાયા અમે આ પૈસા. જ્યારે તમે બહાર કામ પર જતા હતા તો અમે બંને સોસાયટીની સ્ત્રીઓનો મેકઅપ અને હેર સ્ટાઇલિંગ કરતા હતા. જ્યોતિ દીદી તો તેમનું ફેશિયર, હેર કટિંગ અને પેડિક્યોર સુધી પણ કરતી હતી. આમાંથી મોટા ભાગના પૈસા તો દીદીની મહેનતના છે. મેં તો બસ મદદ કરી. ત્યારે જ્યોતિ હસીને બોલી, હા હા, બધા પૈસા મારા જ છે. ત્યારે જ દિલીપ બોલ્યો, પણ આ પૈસા હોવા છતાં પણ પૂરતા નથી. અમારે 4 દિવસમાં ₹24,000 કમાવવા પડશે. મતલબ એક દિવસમાં ₹6,000, અને આ અશક્ય જેવું છે. ત્યારે જ મનીષ બોલ્યો, અશક્ય જેવું છે? અશક્ય તો નથી ને દિલીપ, તું ચિંતા ન કર. અમે પૂરી મહેનત કરીશું. બાકી જે થશે ઉપરવાળા પર છોડી દઈશું. હવે પિતાજીની પ્રોપર્ટી મળે કે ન મળે મને ચિંતા નથી. જ્યાં સુધી આપણે બધા એકબીજાની સાથે છીએ, મને વિશ્વાસ છે અમે કંઈ પણ કરી શકીએ છીએ. અને ચારેયમાં એક નવી આશા અને ઉમંગની આસ જાગી ઉઠી.
ત્યાં જ રૂમની બહાર ઉભેલો ભૂમિપ્રસાદ બધી વાતો સાંભળીને હસી રહ્યો હતો. અંતિમ દિવસો અને આત્મ અનુભૂતિ. 22 દિવસ પૂરા થવામાં 4 દિવસ બાકી હતા. મનીષ અને દિલીપ રોજની જેમ સવારે મજૂરી માટે નીકળી પડ્યા હતા અને પાછળથી જ્યોતિ અને રમા પણ પોતાના કામોમાં લાગી ચૂકી હતી. જોત જોતામાં આ દિવસ પણ વીતી ગયો. બીજા દિવસે સાઈટ પર દિલીપ સિમેન્ટ ઉઠાવીને લઈ જઈ રહ્યો હતો કે ત્યારે જ તેની ટક્કર સાઈડ પર આવેલા કોઈ મોટા માણસ સાથે થઈ ગઈ અને થોડો સિમેન્ટ તેના શર્ટ પર પડી ગયો. તેણે આ જોયું ન. તાવ અને તરત દિલીપને જોરથી ધક્કો મારતા બોલ્યો, પાગલ છે? દેખાતો નથી શું? કામચોર ક્યાંયનો આખો શર્ટ ખરાબ કરી નાખ્યો. દિલીપ તેને મારવા માટે જેવો ઊભો થયો તો તેને મહેસૂસ થયું કે જાણે આ શબ્દો પહેલાં પણ ક્યાંક સાંભળ્યા છે. આ બીજા કોઈના નહીં પણ તેના પોતાના જ શબ્દો હતા જે તેણે ક્યારેક કોઈ બીજા માટે વાપર્યા હતા. તે દિવસે જાણે તેના અંદર એક વધુ નવો બદલાવ આવ્યો. મનીષે તેને પૂછ્યું, શું થયું? તો તેણે હસીને જવાબ આપ્યો, કંઈ નહીં ભાઈ, બસ એમ લાગ્યું હરી સામે પોતાને જોઈ લીધો. તે દિવસે પણ તેમની કુલ કમાણી ₹3,500થી વધારે નહોતી થઈ શકી. હવે બસ 2 દિવસ બચ્યા હતા અને 5 લાખ કરવા માટે હજી પણ 16,500ની જરૂર હતી. તેમને ખબર હતી કે તેઓ પિતાજીની આ ચેલેન્જ હારી ચૂક્યા છે, પણ ચારેય વિચાર વિમર્શ કરીને નિર્ણય લીધો કે તેઓ બચેલા 2 દિવસ પણ કામ કરવાનું નહીં છોડે, જેથી જે પણ પૈસા ભેગા થાય તે આગળ તેમના કામ આવી શકે. જોત જોતામાં બીજા 2 દિવસ પણ વીતી ગયા. શરતનું પરિણામ આજે 23મો દિવસ હતો. જ્યોતિ અને રમા પણ આ 4 દિવસમાં ફક્ત ₹10,500 જ કમાઈ શકી. ચારેય નિરાશ લટકતા ચહેરા લઈને ફરીથી ઘર તરફ નીકળી પડ્યા. ઘરે પહોંચ્યા તો જોયું જયંતીલાલજી ત્યાં જ બેઠા હતા, જેમ 22 દિવસ પહેલા બેઠા હતા. હુબહુ એ જ રીતે, એ જ અંદાજમાં. તે આજે સોફા પર બેસીને પોતાના બાળકોની રાહ જોઈ રહ્યા હતા. જેવા તેમણે બધાને જોયા તો જોતા જ બોલ્યા, આવો આવો મારા બાળકો, કેમ છો? કેવો રહ્યો પ્રવાસ? મારી યાદ તો ન આવી એટલા દિવસ? જયંતીલાલજી હસતા હસતા બોલ્યા. ત્યારે જ દિલીપ આગળ વધીને બોલ્યો, શું વાત છે પિતાજી, બહુ ખુશ લાગો છો તમે તો. લાગે છે તમને ખબર પડી ગઈ છે કે અમે તમારા આપેલા કામને કરવામાં નિષ્ફળ રહ્યા છીએ, એટલે જ ખુશ લાગો છો તમે. મનીષ તેને ચૂપ કરાવતા બોલ્યો, ચૂપ કર તું. અને બંને જયંતીલાલજીની સામે બેસી ગયા. સાથે જ જ્યોતિ અને રમા પાછળ ઊભી હતી. જયંતીલાલજી બોલ્યા, સારું, તો તમે આખરે મારું આપેલું કામ પૂરું ન કરી શક્યા. મનીષે નિરાશ થઈને જવાબ આપ્યો, પિતાજી, અમે ફેલ થઈ ગયા. જયંતીલાલજીના ચહેરા પર એક હળવી શાંતિ છવાઈ ગઈ. તેમણે કહ્યું, તમને ખબર જ હશે, શરત મુજબ તમને મારી કોઈ પણ પ્રોપર્ટી નહીં મળે, સિવાય આ ઘરના. પોતાના પિતાની વાત સાંભળીને મનીષ બોલ્યો, હા પિતાજી, અમને બધું યાદ છે. પછી થોડી વાર રોકાઈને તે ફરી બોલ્યો, પણ સાચું કહું પિતાજી, મને નથી લાગતું કે હવે અમને તમારી કોઈ પ્રોપર્ટીની જરૂર પણ છે. તમે જ્યાં આપવા માંગો ત્યાં તમારી પ્રોપર્ટી આપી દો. બલકે અમે તો તમારા આભારી છીએ. તમારા આપેલા આ પડકારરૂપ પ્રવાસથી અમને એ શીખવા મળ્યું કે મહેનત શું હોય છે. પૈસા કમાવા, પૈસા ખર્ચ કરવા કરતાં અનેક ગણા વધારે મુશ્કેલ છે. મનીષની આવી વાતોથી જયંતીલાલજીના ચહેરા પર હળવી સ્મિત આવી ગઈ. તે ફરી બોલ્યા, ઠીક છે, લાવો બતાવો શું કમાયું તમે આ દિવસોમાં. કંઈક તો કમાયું હશે ને. ત્યારે જ મનીષે પોતાનો બેગ કાઢીને પોતાના પિતાની સામે મૂકી દીધો, જેમાં ઘણા બધા છૂટા નોટો પડ્યા હતા. કોઈ 10ની, કોઈ 50ની, તો કોઈ 500ની. જયંતીલાલજીએ જોયું અને બોલ્યા, આટલા બધા પૈસા? પણ આ કેટલા છે? મનીષ બોલ્યો, 92,000 છે પિતાજી. આ સાંભળતા જ તેમની આંખો ભીની થઈ ગઈ. ભૂમિ પ્રસાદ સાચું કહી રહ્યો હતો. આ વખતે તો હું પણ ચોંકી જઈશ મારા બાળકોને જોઈને, તે મનમાં બોલ્યા અને એક લાંબી સ્મિત તેમના ચહેરા પર આવી ગઈ. પછી જયંતીલાલજીએ પૂછ્યું, આટલા બધા છૂટા પૈસા તમે શું કરી રહ્યા હતા આટલા દિવસો? આગળ વધીને જ્યોતિએ બધું બારીકથી જણાવ્યું કે કેવી રીતે તેમણે ધીમે ધીમે મહેનત કરીને એક સાથે બે કામ કરીને આ પૈસા ભેગા કર્યા.
જયંતીલાલજી મનમાં પહેલેથી જ નક્કી કરી ચૂક્યા હતા કે તેમને શું કરવું છે. તે ધીમેથી ઊભા થયા અને મનીષના બેગમાંથી કેટલાક ₹500ના નોટ ઉઠાવ્યા. ધીમા ડગલાથી તે કિચન તરફ ચાલી નીકળ્યા. આ જોઈને ચારેય તેમની પાછળ પાછળ રસોડામાં ચાલ્યા ગયા. પિતાજી, શું થયું? તમે શું કરી રહ્યા છો? જણાવો તો. પણ તેમણે કોઈ જવાબ ન આપ્યો અને કિચનમાં પહોંચીને લાઇટરથી ગેસ સળગાવી દીધો. ત્યારે જ રમા બોલી, આ પિતાજી શું કરી રહ્યા છે? અમારા માટે ચા બનાવી રહ્યા છે કે શું? એમ પણ બહુ મન થતું હતું ચા પીવાનું. દિલીપે તેને ઘૂર્યો અને રમા ચૂપ થઈ ગઈ. ગેસ સળગાવીને જયંતીલાલજીએ તે 500ની નોટોને આગની ઉપર મૂકી દીધી. ત્યારે જ ચારે ચીસો પાડ્યા, પિતાજી! તે બધાના પગ નીચેથી જમીન ખસી ગઈ. તેમનું દિલ એમ સંકોચાઈ ગયું જેમ કોઈએ તેમની આત્માને શરીરથી અલગ કરી દીધો હોય. તે જલ્દીથી દોડ્યા અને ગેસ બંધ કરીને નોટોને ગેસ પરથી હટાવી. મનીષ અને દિલીપ નોટો પર લાગેલી આગ બુઝાવવા લાગ્યા, પણ ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ચૂક્યું હતું અને લગભગ 3450ની નોટો બિલકુલ રાખ બની ચૂકી હતી. હાથમાં બચી હતી ફક્ત બાકીની 2-3 અડધી બળેલી નોટ. બંને બૂમ પાડતા કહ્યું, પિતાજી, આ શું કરી રહ્યા છો તમે? પાગલ થઈ ગયા છો કે શું? તમને ખબર પણ છે અમે આ પૈસા કેટલી મહેનતથી કમાયા છે? રાત દિવસ પરસેવો પાડીને, તડકામાં કામ કરીને, અને તમે આને આમ કેવી રીતે સળગાવી શકો છો? સફળતાનો વારસો જયંતીલાલજી ત્યાં ઊભા રહીને હસ્યા અને બોલ્યા, વાહ બેટા વાહ! આજે તારી કમાણીના નોટ હું સળગાવી નથી શકતો, પણ આટલા વર્ષોથી મારી કમાણીના નોટ જે તમે સળગાવી દેતા આવ્યા છો તેનું શું? શું મેં તે પૈસા મહેનતથી નહોતા કમાયા? ત્યાં ઉભેલા ચારેય દીકરા વહુ એકદમ આશ્ચર્યમાં ઊભા રહી ગયા. તેમની આંખો સામેથી તે બધા પળ પસાર થવા લાગ્યા જે આટલા વર્ષોથી તેઓ જયંતીલાલની કમાણીને એક એક પૈસો લૂંટાવી રહ્યા અને નકામા ખર્ચાઓમાં ઉડાવી રહ્યા હતા. દુકાનમાં કામ ચોરી, દરરોજ ફરવા નીકળી જવું, રોજ પાર્ટી કરવી, જેમ તેમનો રોજનો રૂટીન બની ચૂક્યો હતો. જયંતીલાલજી ધીમે ધીમે જઈને ફરીથી સોફા પર બેસી ગયા. અંદરથી મનીષ, દિલીપ અને તેમની વહુઓ પણ આવી. ચારેયના ચહેરા લટકેલા હતા. પછી મનીષ રડતા રડતા બોલ્યો, અમને માફ કરી દો પિતાજી. અમને ક્યારેય અહેસાસ જ ન થયો કે અમે જાણે અજાણી કેટલી મોટી ભૂલ કરી રહ્યા હતા. જયંતીલાલજી તેમની તરફ જોતા ધીમા સ્વરે બોલ્યા, બેટા, મેં આ બધો ખેલ બસ તમને શીખ આપવા માટે રચ્યો હતો કે પૈસા કમાવવા સહેલા નથી અને જે પૈસા કમાવવા માટે કોઈ પણ કામ કરી રહ્યો છે તે ભલે નાનું હોય પણ સ્વાભિમાનથી તેનું પદ તમારાથી પણ ઊંચું હશે, કારણ કે ઓછામાં ઓછું તે પોતાની રોટી જાતે કમાઈને ખાઈ રહ્યો છે. આ દુનિયામાં દરેક વસ્તુ પૈસાથી ચાલે છે અને જો તમે આમ જ આડેધમ પૈસા ઉડાવતા રહ્યા તો મારી ભલે ગમે તેટલી પ્રોપર્ટી તમને કેમ ના આપી દઉં, તે તમને હંમેશા ઓછી જ પડશે. સાથે જ જો તમે દરેકને સન્માન આપશો તો તમને પણ બદલામાં સન્માન જ મળશે. પણ જો તમે કોઈની સાથે બદતમીજીથી વાત કરશો કે પોતાને તેના કરતાં અનેક ગણા ઊંચા સમજશો તો પછી એક દિવસ તમારે એક કડવી સચ્ચાઈનો સામનો જરૂર કરવો પડશે. ચારે ધ્યાનથી જયંતીલાલજીની વાતો સાંભળી રહ્યા હતા. તે આગળ બોલ્યા, હવે હું નિશ્ચિત થઈને આ દુનિયામાંથી જઈ શકું છું. મને ખબર છે હવે તમે લોકો પોતાનું ધ્યાન જાતે રાખી શકો છો અને ચિંતા ન કરો, દુકાનો તમારી જ રહેશે. આ બધું તો તમને તમારી ભૂલનો અહેસાસ કરાવવા માટે એક ઢોંગ હતો. મનીષ અને દિલીપને તેમની વાતો પર વિશ્વાસ ન થયો, પણ જ્યોતિ અને રમાના ચહેરા એવા જાણે હતા કે તેમને આ બધું પહેલાથી જ ખબર હોય. અંતમાં બધા પાસે આવીને જયંતીલાલજીના ગળે લાગી ગયા અને આ રીતે જયંતીલાલજીએ પોતાના કામચોર અને નાલાયક દીકરાઓને આખરે સ્વાભિમાની અને મહેનતી બનાવી દીધા. અંતિમ સંદેશ. મિત્રો, માતા પિતા ભલે ગમે તેટલા સખત કેમ ન દેખાય, પણ તેમની દરેક ઠપકામાં પણ મમતા છુપાયેલી હોય છે. તેઓ ક્યારેય પોતાના બાળકોનું ખરાબ નથી વિચારતા. તેમની દરેક શીખ બસ આવનારા કાલને સુધારવા માટે હોય છે. તમને શું લાગે છે, જયંતીલાલજીએ જે કર્યું તે યોગ્ય હતું? તમારો અભિપ્રાય નીચે કમેન્ટ બોક્સમાં જરૂર શેર કરો. તમારી વિચારસરણી અમારા માટે મહત્વ ધરાવે છે. તમને આ વાર્તા કેવી લાગી? જો સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો. મળીએ છીએ આવી જ એક બીજી રસપ્રદ વાર્તામાં. ત્યાં સુધી પોતાનું
અને પોતાના પ્રિયજનોનું ધ્યાન રાખો. આભાર.